હિતેશ, આપણે કેટલા લકી કહેવાય ને કે આપણે લોકોએ જેને લવ કર્યો ને એની સાથે જ લગ્ન થશે. હા હો, એ બાબતે તો માની ગયો કે હું આ દુનિયાનો સૌથી લકી માણસ છું. તમે નહીં, હું. કોલેજ ટાઈમથી સાથે હતા. ક્યારેય આવું વિચાર્યું ન હતું કે આપણા ફેમિલીવાળા આટલી જલ્દી હા પાડી દેશે. એમાં તો મને ખાસ કરીને તારા મમ્મી ઉપર શંકા હતી, કારણ કે જોતા જેવું લાગે કે હમણાં જ તે મારી દેશે. હા, મારા મમ્મી દેખાવે એવા જ છે. કોઈ જોવે ને તો એવું જ લાગે કે હમણાં બસ થોડી વારમાં કંઈક ને કંઈક બોલી જશે. એમનો સ્વભાવ છે ને ખરેખર નારિયેલ જેવો છે. બહારથી એકદમ સખત અને અંદર ખાને એકદમ નરમ. આખી લાઈફ પપ્પા વગર કાઢી છે ને એટલે મમ્મી બધું સમજે છે કે એક વખત ખોવાયા પછી વ્યક્તિ કે વસ્તુ એ પાછું ક્યારેય નથી મળતું. એટલે જીવતા જીવ જેટલી જિંદગીને જીવી શકે ને એને જીવી લેવાની, અને એ પણ પોતાની મનમરજીથી. સાચી વાત છે. એમ તો તારા મમ્મી બહુ જ સારા છે, અને એ બાબતે તો મારા પપ્પા પણ. મમ્મીને ગયા પછી એમણે તો મને છૂટી આપી જ દીધી હતી કે તને જે છોકરી ગમે એના વિશે ખાલી જાણ કરી દેજે, બાકી જેવી તારી મરજી. હવે છે ને આ વાતું ન કરો. તમે લોકો જલ્દી અમારા ઘરે આવો એટલે જલ્દી જલ્દી સગાઈ કરી નાખીએ, લગ્ન કરી નાખીએ. એટલે છે ને આ મારો પોપટ પાંજરેથી ઉડી ન જાય. તારો આ પોપટ ઓલરેડી પાંજરામાં પૂરાઈ ગયો છે, હવે ક્યાંય ઉડીને નહીં જાય. હિતેશ, મેં કેટલા બધા સપના જોયા છે. લગ્ન પછી ક્યાં ફરવા જઈશું, લાઈફને કેવી રીતે જીવીશું, આપણી લાઈફના આપણા રૂલ્સ, બહુ બધું વિચારીને બેઠી છું. બસ હવે ઈશ્વરને એવી જ પ્રાર્થના છે કે મારા બધા સપના જલ્દી પૂરા થઈ જાય. તથાસ્તુ. જાવ ને હવે આ આશીર્વાદ દેવાનું બંધ કરો અને જલ્દી ઘરે આવીને વાત કરો. ખબર છે મમ્મી કેટલા દિવસથી મને કહે છે કે આ હિતેશને એ લોકો શું કરે છે કે ઘરે આવતા જ નથી. ઉતાવળ તો મને પણ છે, પણ પપ્પા હમણાં થોડા કામમાં બિઝી છે. એ જેવા ફ્રી થશે ને એટલે તરત જ તારા ઘરે લઈને આવી જઈશ. આ ખબર નથી પડતી તમારા ઘરમાં બધા બિઝી કેમ હોય છે. આ તમે બિઝી હોય, તમારા પપ્પા બિઝી હોય ને તમારા મોટા ભાઈ એ પણ બિઝી હોય, અરે અને મારે તો કંઈ કામ જ ના હોય. સવારથી ઉઠું ત્યારથી તમારી સાથે વાતો કરું, બસ બીજું કંઈ કામ જ નથી. બસ હવે સંભળાવવાનું બંધ કરીશ તું. આવી જઈશ બાપા, મને તારા કરતાં વધારે જલ્દી છે, એટલે જ તો પ્રપોઝ કરવા હું આવેલો. તું તો ભાવ ખાતી હતી. હા જ તો કોઈ છોકરી સામે આવીને પ્રપોઝ કરે ખરા તો કેવું લાગે કે આ છોકરી ચરિત્રની સારી નહીં હોય તો સામે ચાલીને છોકરા પાસે ગઈ છે, એટલે મેં થોડી રાહ જોઈ તમારી. ઓ હેલો, આ મોડર્ન જમાનો છે. આમાં છે ને છોકરો કે છોકરી પ્રપોઝ કરવા જાય એવું ફિક્સ નથી હોતું, કોઈ પણ જઈ શકે. ઓકે? હા બસ હવે આનો બદલો આખી જિંદગી વાળશો કે શું? હું તો આખી જિંદગી સંભળાવીશ. સારું, હું સાંભળી લઈશ. હિતેશ, તમારા ભાભીનો સ્વભાવ કેવો છે? આઈ મીન હવે હું આટલી બધી ફોરવર્ડ છું, સ્ટ્રેટ ફોરવર્ડ. મને છે ને કંઈ એવું લાગતું જ નથી કે હું છોકરી છું. છોકરીઓ જેવા અમુક ગુણો તમારામાં છે જ નહીં. અને આ તમારા ભાભી એકદમ દેશી હશે તો અમે કેવી રીતે મેચ કરશું? થઈ જશે. થઈ જશે નહીં બાબા. પછી ત્યાં આવીને ભાભી કંઈ બોલે, મને ખીજાય તો પછી શું કરવાનું? થઈ જશે બાપા. અને તું એ બધું ટેન્શન છોડ. મારા ભાભી છે ને એ સંભાળી લેશે બધું. આ ભાભી પછી સંભાળશે ને તો મને અત્યારે કોઈ ઘરે નહીં સંભાળે. ચલો હવે, મારે લેટ થાય છે. થોડી વાર બેસ ને. હિતેશ પ્લીઝ, મોડું થાય છે મારે. નહીં ચાલે. નહીં ચાલે. ઓકે ચલો. આદિત્ય, હા પપ્પા. આપણી ફેક્ટરીમાં માલ તો ટાઈમે આવે છે ને? અરે બધું ટાઈમે આવે છે, તમે બહુ ઉપાધિ કરો છો. ડિલિવરી પાછા ટાઈમે જ આપો છો ને બધાને? હા પપ્પા, ડિલિવરી પણ ટાઈમ ટુ ટાઈમ આપી દઈએ છીએ. ડિલિવરીમાં વધારે ધ્યાન રાખવાનું, અને જે કસ્ટમરને આપણો ડિલિવરીનો સમય એનો સાચવી લેવી ને, તરત માલ આપણે મોકલી દેવી ને એટલે એ કસ્ટમર આપણો જ રહે, બીજે ક્યાંય જાય જ નહીં. હા, તમારી વાત સાચી છે. હા, તમારી દવા બહુ ધ્યાન રાખે હે તું. ધ્યાન તો રાખવું પડશે ને પપ્પા, અને હું નહીં રાખું તો કોણ ધ્યાન રાખશે તમારું? અને બીજી વાત ઈ કે તમે છે ને ફેક્ટરીની ચિંતા સાવ મૂકી દો. આદિત્ય બધું સંભાળી તો લીધું છે હવે. જો તું ભણ્યો નહીં ને, મેં કીધું એ પ્રમાણે જો તું ફાર્મસીનું ભણ્યો જ ને તો આવી દવાની કંપની આપણી હોતે ને હોત. અરે પપ્પા, હવે એ કંપની આપણી નથી તો કઈ નહીં.
આપણી જે કંપની છે એને હું સંભાળું છું એ પણ ઘણું છે ને. હવે એ કંપની છે એ તો આપણે તારો આપણો નાનો હિતેશ પણ સંભાળી શકે ને. હા તો હિતેશને કહો ને કે એ ભણે ફાર્મસીનું તો આપણે એ કંપની નાખી દઈશું, બીજું શું. એ પાછો હવે જો ને 12માં ખાલી 52% લઈને આવ્યો ઊભો હતો. હવે એ હું ફાર્મસીની કંપની નાખીએ કે આ તો તું હોશિયાર હતો ને એટલે મને એવી આશા હતી કે તું ડૉક્ટર થા કે ફાર્મસીનું ભણ. હા હવે જે નસીબમાં લખ્યું હોય ને એ થાય. મારા નસીબમાં લખ્યું હશે એ થયું. કંઈ વાંધો નહીં. હવે જે આપણી ફેક્ટરી છે કાપડની એમાં તો ધ્યાન રાખવી. હા કેમ નહીં. અને હિતેશભાઈની તમે ચિંતા ના કરો. ભલે નહીં 12મીમાં એટલા બધા ટકા ન લઈ આવ્યો હોય પણ આપણે શું ઘટે છે, ફેક્ટરી સારી છે, હારોહાર આમની હેલ્પ કરે છે અને આપણે જોતી હતી એવી છોકરી પણ મળી ગઈ છે. હા એ તો આજે જોવાય પણ જવાનું છે ત્યાં. આપણે જવાનું છે પપ્પા. હા આપણે જવાનું છે, આજે જ જવાનું છે. જો કે એ જોવાનું તો આ બધી ફોર્માલિટી છે, બાકી એ બંને એકબીજા કોલેજથી જાણે છે, ઓળખે છે. અને એને વાત કરી હતી ને આપણે કીધું ભાઈ કોણ છોકરી છે ને આપણને પસંદ આવી એટલે આપણે કીધું હા. હા તો વાંધો નહીં, આજે સાંજે જઈ આવી હે. હા કેમ નહીં. આપણે જઈ આવશું. સમજ્યા? તમે આજે કંપનીથી વેલા. અરે આજે હું જવાનો જ નથી. એમાં એવું છે પપ્પા, પૂછતા નહીં કે કેમ નથી જવાનું. જો હું કહી દઉં છું કે આપણા જે 2 મશીનરી છે ને એ ખરાબ થઈ છે, એટલે એનું રિપેરિંગ ચાલે છે, એટલે કંઈ કામ તો ત્યાં છે નહીં. કારીગરો કામ કરે છે, સારું થઈ જશે એટલે કામ પણ કરવા લાગશે. એટલે આજનો દિવસ મેં રજા પાડી છે. અરે પણ તારે ત્યાં હાજર તો રહેવું પડે ને. એમાં મારે શું હાજર રહેવાનું? એ લોકો કામ કરીને બધું કમ્પ્લીટ કરી નાખશે. મેં બધું કહી દીધું છે એ લોકોને. જો આ કંપની છે ને મેં કેવી રીતે ઊભી કરી તો તને ખબર નહીં હોય. આપણે ગમે એવું પાવર હોય ન હોય, રજા ન હોય કે ન હોય, પણ આપણે એકવાર કંપનીમાં ફરજિયાત જવું તો પડે જ. કંપની આપણી છે, કારીગરો ત્યાં હોય, શું કરે છે એને અંદરથી આમ ડર લાગવો જોઈએ. હમણાં શેઠ આવી જાય તો, હમણાં શેઠ આવી જાય તો, એટલે ગમે ત્યારે અચાનક જવાય. તો અમારે જવું પડશે. એકવાર હવે આજે આટો મારી છે ને તરત પાછો આવ્યો છે, પછી આપણે જોવા જવું હિતેશ માટે છોકરી. સારું તો હું જઈ આવીશ, બીજું શું. હવે તો જાઓ કે હું મુહૂર્ત જોઈ દઉં તમને. અત્યારે જાશો તો એ માન સાંજે 3-4 વાગે રિટર્ન આવશો પાછા. જો તારી પત્ની કાજલ આપણા ઘરને બહુ સારી રીતે સંભાળી લીધું છે, પણ હવે ભગવાનને બસ એક જ પ્રાર્થના કરું કે હિતેશની પત્ની મીરા પણ જો આપણા ઘરમાં જેવી રીતે કાજલ ભળી ગઈ ને એવી રીતે જો ભળી જાય ને તો મને એમ થાય કે દુનિયાનો સુખી માણસ હું જ છું. અરે તમે જરાય ચિંતા ન કરો. તમે જેવું વિચાર્યું છે ને એવું જ થશે. બધું સારું થઈ જશે પપ્પા. આટલી બધી ખોટી ચિંતા ના કરો, નહીં તો તમારો ડાયાબિટીસ વધી જશે ને હળિયાપટ્ટી તમારો દીકરો કરશે. ડાયાબિટીસ આવ્યો એટલે હું મજબૂર છું, બાકી આ સંબંધ થઈ જાય ને મારો આખી શેરીમાં પેંડા વેચું અને હું જેટલી શેરીવાળા ખાય ને એટલા તો હું ખાઈ જાય. આપણે પેંડા નથી વેચવા. હવે તમે જાઓ તો ચલો તો. હા હા સારું ચાલો તો હું આટો મારીને આવું પાછો, બરોબર. અને મારા મિત્રો શાંતિભાઈ ત્યાં આટો મારી આવજે અને એને કહેજે ચાંદલો થઈ જાય ને આપણે ચાંદલા માટે એને કહેજે 2 દી અગાઉ આવી જાય. હા હા કહી દઈશ એને. શાંતિલાલ ને. હા બસ સારું. હા શાંતિ કાકાને મળી લઈશ. હા મળી જશે. ચલો હું કિચનનું થોડુંક કામ કરું અને હા બસ કલાકની અંદર તમને બાફેલા મગ આપી જાઉં છું. હા બહુ દેખરેખ રાખે હો પણ મારી મીરે. સાચું કહું ને પપ્પા, તો મને ચિંતા હતી હિતેશભાઈની. મને એમ હતું કે હું આના માટે છોકરી ક્યારે અને કેવી રીતના ગોતીશ. અને 2-3 છોકરીઓ તો આપણે એમને બતાવી. એક મારી માસીની છોકરી હતી ને 2 માંગા તમે લઈ આવ્યા. હરામ જો હા પાડે તો આ તો પછી ખબર પડી કે ઓલરેડી ગોતેલી છે. તમને ચિંતા હતી અને મારો બોજો સાવ હળવો થઈ ગયો હતો. આણે જ્યારથી મને એમ કીધું ને કે હું આ હિતેશને લવ કરું છું ને આવું આવું છે ને એની બધું બેકગ્રાઉન્ડ કીધું એટલે મને થયું હાશ ચાલો મારે ગોતવું મળ્યું. એક મોટો બોજો મારા માથેથી ઉતરી ગયો અને પછી આની બધી વાત જાણી એટલે હવે બધું નક્કી થઈ ગયું. હવે તો સાવ શાંતિ. હવે ખાલી તારીખ તિથિ અને વાર એ નક્કી કરીને તમે કેવડાવો એટલે પછી આપણે લગ્ન લઈ જ લઈએ. હવે મોડું નથી કરવું નરેશભાઈ. નહીં હવે મોડું નથી કરવું અને મારે તો હવે છેલ્લા લગ્ન છે ને તમારે પહેલા લગ્ન મારે છે પહેલા લગ્ન છે. એટલે લગ્નમાં આપણે કોઈ કચાશે રાખવાની નથી. ના નરેશભાઈ પહેલું ગણો છેલ્લું હા, ગણો. બસ. મારી એક જ દીકરી છે. અને મારે પણ ઉતાવળ છે કે દેરાણી તો ઠીક, આ નાની બેન ઘરમાં ક્યારે આવશે? મારી સાથે કોઈ બોલવા ચાલવા વાળું જોઈએ ને ઘરમાં. હા તારે ભારે ઉતાવળ. કેમ? હા તો શું,
તો મને એકલો એકલો લાગે આખો દિવસ ઘરમાં. હા એકલું એકલું તો લાગે જ ને, હા. કારણ કે તારું કોઈ સાંભળે ઓછું ને. પપ્પા એના કામમાં, હું મારા કામમાં ને હિતેશ એના કામમાં. અને સૌથી મોટી વાત એ અમારા બૈરાઓની તમને ન ખબર હોય. એકના લગ્ન થઈ ગયા હોય ને, એક વહુ આવે ને અને ઓલો નાનો કુંવારો હોય ને એટલે કે જલ્દી આવે ને એટલે અડધા કામમાંથી હું છૂટું. હા ઈ હોય, કાંઈ બેન બેન ન હોય. આંટી અમારા ઘરમાં કામની કોઈ તકલીફ નથી, કેમ કે અમારા ઘરમાં ઓલરેડી 2 નોકર છે અને પપ્પાએ કીધું છે કે એક વહુથી કામ ના થાય તો તમે તમારે નોકર રાખી લેજો. પણ આ એક વાત છે હો પપ્પાની, રસોઈ તો હોય જ બનાવવાની. ઈ તો છે જ ને, એના હાથમાં જે ભાવ હોય ઈ નોકરના હાથમાં ન જ હોય ને. હા. નોકર ધંધા માટે આવતો હોય હા, અને સ્ત્રી રસોઈ બનાવે ને એ અન્નપૂર્ણા કહેવાય. અન્નપૂર્ણા કહેવાય. એટલે એમાં પ્રેમ છુપાયેલો હોય, ભાવ છુપાયેલો હોય, હા. એટલે એ રસોઈ નથી, એ પ્રસાદ બની જાય છે. સાચી વાત કહું ને, હોટેલમાં આટલું ખાવાનું મળે તો એ રોજ ખાવા જાઓ તમને ભાવશે નહીં, અને ઘરની રોટલી યાદ આવશે. હા. કારણ કે એમાં એક પ્રેમ અને ભાવ હોય. હા. એટલે આ જે આપણે જે અત્યારે જોવાનું છે આ બધું તો શું એક ફોર્માલિટી છે. સાચી વાત છે. બાકી આ બધું તો આ બે જાણે જ છે એકબીજાનું ભવિષ્ય હું ઈ જાણે અને ભૂતકાળ એ લોકો જાણતા જ હતા. સાચી વાત છે. અને જ્યારે આવું જાણીતું હોય ને ત્યારે જે એકબીજાના ઘરે જોવા આવવાનું રાખીએ ને એ ફક્ત ને ફક્ત શું હોય ખબર છે? એનું ઘર જોવાનું હોય. હા બસ એમ. બાકી તો વર અને કન્યા એ તો એકબીજાને મળી જ લીધું છે. હા બંને સાથે જ કોલેજમાં ભણતા હતા અને આપણને શું ખબર એ કેટલી વાર મળ્યા છે. હા. અને નરેશભાઈ, અને તમારું નામ શું? કાજલબેન. હા. બસ બંને જણને એક વાત કહી દઉં કે મારી દીકરી ભણતી હતી ને ભણતા ભણતા જ આ બધું થઈ ગયું છે, એટલે એને રસોઈમાં બહુ સામાન્ય જ આવડે છે. તો એને ન આવડતું હોય ને તો એક બેન સમજીને એને શીખવાડજો. આંટી તમે જરાય ચિંતા ના કરો મીરાની, હું છું ને, હું એને બધું શીખવાડી દઈશ. અને કદાચ ઈ રસોઈ નહીં કરે ને તો પણ ચાલશે, હું કરી લઈશ. ના હો, એને આળસુ નથી બનાવવાની. હા, નહીં તો એ તો પાછી એવી જ છે. અહીંયા મારા ઘરે ય તે હું બનાવું ને ત્યાં સુધી તો એ કહે નહીં કે મમ્મી લાવું કુકર મૂકી દઉં તને શાક સુધારી દઉં. એ પાછી એવી છે, એટલે શીખવાડજો એને. એ સાચી વાત છે. જો હવે તો આ બધા આપણા જ છે એટલે અરે કહી કઈ શકાય. વાંધો નહીં, તમ તારે કહી દો, જે કંઈ પણ હોય ને બધું જ કહી દો એટલે અમને ખબર પડે. હા, અને ન આવડે ને અને ખીજાવવું પડે ને તો એ ખીજા જોઈએ. પાછી આમાં ડાઈ છે, સાંભળી લેશે. ખીજાવું? પપ્પાને પૂછો, હિતેશભાઈને પૂછો ને આદિને પૂછો. ખીજાવું ને ઝઘડવું ઇમ્પોસિબલ, મારા કામની વસ્તુ જ નથી. પણ તમે એકલા હતા એટલે. હવે તો આવશે ને એટલે બધાય પોઈન્ટ પછી ખુલશે ધીમે ધીમે. આમ જો અમારી કાજલ ધારે ને એને તમે 1 લાખ રૂપિયા હાથમાં આપો અને એને કહેવાનું કે તું ખીજા આવે તો એ નો ખીજાઈ જાય. સારું તો સારું. પપ્પા હું શું કહું છું, શાંતિ દાદાને તો આપણે ઓલરેડી કહી દીધું છે ને મુહૂર્તનું. હા. તો બસ હવે 1-2 દિવસમાં મીરાને બોલાવીને ખરીદીને એવું કરી લઈએ મેરેજની બધી. અને જો બેટા, આ લોકો ખરીદી કરવા લઈ જાય ને તો પાછી લાંબા ટૂંકા ખર્ચા ન કરાવતી હું. હા મમ્મી, એમાં શું થઈ ગયું? અરે એમને ગમતું હોય એ જ વસ્તુ લેવાની હોય ને, કારણ કે એ પહેરવાનું કોણ છે? એ જ તો પહેરવાના છે, અમે થોડા પહેરવાના છીએ. એ બધું બરાબર છે, પણ ખોટું મોંઘું લઈને કામ તિજોરીમાં જ મૂકવાનું ને. આંટી તમે છે ને ખર્ચાની જરાય ચિંતા ના કરો. મારા મેરેજ ટાઈમે મેં ના પાડી હતી ને તોય પપ્પાએ મને ઓછામાં ઓછા 35 તોલા લઈ દીધું હતું સોનું. ઓહો. તો મીરાને પણ સેમ એટલું તો લઈ જ દેવું પડશે ને એને પપ્પા. અને અમારી પાસે ભગવાને આપેલું બધું જ છે, હા. પછી હું કામ આવું લોભ કરું? પપ્પાએ બહુ ભેગા કર્યા છે. હવે વાપરવા વાળા અમે 2 ભાઈઓ, અમે નહીં વાપરીએ તો કોણ વાપરશે? બસ હો, એને ટીપે ટીપે ભેગું કર્યું છે. તમારે ધારે ધારે એને પૂરું નથી કરવાનું, બચાવવાનું છે. આ વડીલોના સ્વભાવ છે ને એક જ સરખા હોય. કારણ કે વડીલોએ સમય એવો જોયો હોય, સમજ્યા? એને ખબર હોય કે દૂધની બાટલી કેટલી આવે અને એ દૂધની બાટલી જેટલી આવે ને એટલા મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે. હા સાચી વાત છે તમારી. આ અમે જ નાના હતા ત્યારે 5 રૂપિયાની હશે અને કદાચ મોટા થયા ત્યાં સુધીમાં 30-32 રૂપિયા પહોંચી ગયો. હા તો, અને એ 5 રૂપિયા કમાતા દમ નીકળી જતો હતો. અને સાંભળો, આ રોટલી ખાવી હોય ને તો એ ઘઉં લેવા બજારે જવું પડતું. તમારી જેમ થોડું છે કે તૈયાર ભાણું મળી જાય, એટલે અમને એની કિંમત હોય. એ હાલો હવે સાંભળો, હવે મારી વાત સાંભળો. આપણે બધા તો વાતો આમનામ રાત સુધી કરતા રહેશું, પણ હિતેશભાઈએ જે એક વાત કરી છે ને તમને બધાને કહી દઉં.
એમને છે ને આજે એક મૂવીની ટિકિટ બુક કરી છે એટલે એને અને મીરાને બંને મૂવી જોવા જવાનું છે. પણ આંટી તમને કઈ વાંધો ના હોય તો? અરે મને શું વાંધો હોય, બસ હવે 5 દી પછી તો દીકરી તમારી જ છે હા. અને લઈ જવાના છો, મને શું વાંધો હોય. જાઓ બેટા, જઈ આવો. તારી એકની જ કરાવી, અમારી ન કરાવી. એલા કબાબમાં હड्डी નો થવાય. વાહ વાહ વાહ, બોલ્યા હો બાકી, ખરેખર બોલ્યા. તું તો પણ એમ મળે બોલવા કે જે આ કેમ આપણે બહુ જૂના સંબંધી હોય એમ મળે વાત કરવાની. ના પણ એવું જ રહેવાય ને. હા એક છે હો, આંટી યાર આપણું જામશે બહુ નહીં? ખરેખર જામવાનું છે અને મારે તો ખાસ જામવાનું છે. કે હાજર જવાબી માણસ ફટાફટ બોલી જાય. તો આ તમે બહુ મજાકિયા છો. હાલો જાઓ, તમારો ટાઈમ થઈ જાય છે બેટા. જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંજે અહીંયા લઈ આવજો ઘરે પાછા. આપણે જમવાનું અહીંયા જ છે હો. અહીંયા છે ને. તો ઈ પૂછવાનું હોય, થઈ ગયું છે અડધું તો. ભલે મજાક કરે, અમારે અહીંયા નથી જમવાનું, તો મજાક કરે છે. એ જમવાનું જ હોય, દીકરાવાળા છો, સામેથી કહેવાય કે વેવાણ અમે જમીન જવાના છીએ. આમ જો આ તો મેં કીધું ઈ લોકો જાય પછી તમને કહું કે એને ફોન કરીને અહીંયા બોલાવજો. નક્કી કરાય નાખ્યું તમારી સાથે. આંટી આમ જો હું તમને એક વાત સાવ સાચી કહી દઉં કે અમારા મિસ્ટર છે ને બહુ મજાકીય સ્વભાવના છે એટલે તમે એનું જરાય ખોટું ના લગાડતા હો. અરે મારું ને એનું તો બહુ જામ છે, તમે જોયા તો કરો. અરે નરેશભાઈ, તમે ભલે ને કીધું કે આ મજાક કરે છે, પણ અહીંયા હું કોઈ મજાક નથી કરતી હો. બધી રસોઈ તૈયાર છે. જો 2 કિલો રસોઈ મગાવી લીધો છે, ખાવાનો છે ને વધે તો લઈ જવાનું છે તમારે. બાપરે. હા હા, પાર્સલ કરી જ દેજો વધે. હા. જોયું ને મારા ભાભીનો સ્વભાવ. બસ ચારની ભાભી 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 સાંભળીને થાકી ગઈ છું. તમને ખબર છે, આ તમને એવું લાગે છે કે તમારા ભાભી બહુ સારા છે. હિતેશ તમારા ભાભી કેટલું બોલે છે. હવે એ તો માણસને મોટું આપ્યું છે શેના માટે? બોલવા માટે. તો એ તો બોલે જ ને. પણ આટલું બધું કચ 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 કચ, ઓ માય ગોડ, તમારા ભાભી બહુ વધારે પડતું બોલે છે. અરે એ તો મજાકિયા સ્વભાવના છે ને, એટલે એ તો મજાક જ કરતા હોય, બધાને હસાવાનું કરતા હોય, એટલા માટે બોલ બોલ કરે. પણ આટલું બધું બોલ છે ને તો મારે તો મેળ જ નહીં પડે. મને તો બોલવું ગમે નહીં અને ભાભી બોલ બોલ જ કરશે તો કેમ મેચ થશે? એ તો તને આદત પડી જશે. ભાભી છોડો, તમારા ભાઈ પણ એટલું બધું બોલતા હતા. આ પહેલી જ મીટિંગમાં મમ્મી સાથે કેટલી મસ્તી કરતા હતા. આવું સારું ન લાગે યાર. એમાં શું છે યાર, મસ્તી મજાક તો બધા માણસો કરતા જ હોય ને. અને તારા મમ્મીને પણ કેટલું ગમતું હતું. મારા ભાઈ અને ભાભી બોલતા હતા, તારા મમ્મી કેટલા જોર જોરથી હસતા હતા. ક્યારે હસતા જોયા છે તારા મમ્મીને? જોયા છે મારા મમ્મીને હસતા. ભલે આટલું બધું નહીં, પણ મમ્મી હંમેશા ખુશ જ હોય છે. હા તો બસ, આટલું બધું હસવા માટે તારા માટે ભાભી અને ભાઈ ખૂબ જરૂરી છે. ફરી વખત ભાભી? અરે એ એમનો પ્રેમ છે, હસતું રહેવું ને હસાવતું રહેવું. ખરેખર આ તમારા ભાભી છે ને કંઈક અજીબ જ લાગે છે. મને તો સમજાતું જ નથી. બોલવાનું છોડો, એમના એક્સપ્રેશન, એમના હાવભાવ કંઈક અલગ જ છે યાર. શું અલગ લાગે છે? અરે મારા ભાભી જેવા તો કોઈ જ નહીં હોય. હું સવારે ઉઠું ને તો મારા માટે ચા બસ. નાસ્તો. સમજી ગઈ. વળી પાછું તમે ભાભીના નામ પર 1.5 કલાક જે લેક્ચર આપશો ને એ હવે મારાથી નહીં સંભળાય. તો હવે શું કરીએ? આપણે આટલું મસ્ત મૂવી જોઈને આવ્યા છીએ, બહાર ફરીને આવ્યા છીએ, તો કંઈક સારી વાત કરો ને પ્લીઝ. કાંઈ વાંધો નહીં, સારી વાત કરીએ. તો આપણે આઈસ્ક્રીમ ખાશું? હા, અત્યારે આઈસ્ક્રીમની બહુ જ જરૂર છે. હા, મારું મગજ છે ને એ ગરમ થઈ ગયું છે. કારણ કે તમે લોકો જ્યારે ઘરે આવ્યા ને તો હું કંઈ વાત જ ના કરી શકી. મારે કેટલું બધું બોલવું હતું, કેટલું બધું એક્સપ્રેસ કરવું હતું, પણ આ પપ્પા અને મોટા ભાઈ હોય એટલે મારે કંઈ બોલાય તો નહીં. વાહ, જાણે હું તો બોલી બોલીને થાકી જ ગયો હોય. મારે પણ મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. અને આ મોટા વાત કરતા હોય ને ત્યાં આપણે નાનાને ચૂપ જ રહેવું પડે. તું હવે એ બધી બાબત છોડ, આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. એમ પણ બહુ જ ગરમી છે તો ના. જઈએ. પહેલાં મારી વાત સાંભળો. હા બોલ. જો, મને બીજી કોઈ વસ્તુથી પ્રોબ્લેમ નથી, પણ લગ્ન પછી હું છે ને સાડી નહીં પહેરું. ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. હા બસ, કારણ કે તમારા ભાભીને સાડીમાં જોયા ને તો મને તો ડર લાગવા માંડ્યો કે હમણાં તમારા ભાઈ કે તમારા પપ્પા એવું બોલશે કે સતી સાવિત્રીની જેમ રહેવું પડશે અમારા ઘરમાં. ના ના, હવે મારા ઘરમાં છે ને બધા જ ઓપન માઇન્ડેડ છે, એટલે એ બાબતે કંઈ જ નહીં આવે. આ તો મારા ભાભીને શોખ છે એટલા માટે સાડી પહેરે છે. આઈસ્ક્રીમ ઓગળી જશે. અરે હા, આઈસ્ક્રીમ ઉપરથી યાદ આવ્યું, મારા ભાભી છે ને એ બહુ જ મસ્ત આઈસ્ક્રીમ બનાવે છે. એક કામ કરીએ, હું એમને કોલ કરું, એ જ આઈસ્ક્રીમ બનાવી દેશે. હિતેશ, શું છે આ બધું?
હવે તમારે આઈસ્ક્રીમ ના ખવડાવી હોય ને તો ના પાડી દો. શાંત શાંત મજાક કરું છું. ચાલ. જ્યારે જોઉં ત્યારે ઘડિયાળ જ સરખી કરતા હોય. 10 ઘડિયાળ છે તમારી પાસે, પણ એકે તમને શેટ નથી આવતી કે નહીં? અરે ઘડિયાળ સેટ જ આવે છે, પણ સરખી પહેરવી તો પડે ને. કેવી હા, વાત કરે પહેરવી છે. પડે, પહેરવી પડે હો. સવારે તમે ગોલ્ડન બેલ્ટ વાળી વોચ પહેરો, પછી ઇવનિંગમાં બ્રાઉન બેલ્ટ જોઈએ. મને તો ક્યારેક ક્યારેક કેવું લાગે ખબર છે કેવું? કે ક્યાંય બહાર તમારું અફેર નથી ચાલતો ને. હવે ઘડિયાળને ને અફેરને શું લેવા દેવા? અને ચાલતું હોય તો કેવી સારી વાત કહેવાય. હે સારું શું વાત કહેવાય ને. છે. મારા હોવા છતાં પણ તમને કોક સાચવતું હોય ને તો હું તો એમ કહું છું તમે બહાર જ રહ્યો, ઘરે ના આવો ને તોય ચાલશે. વાહ, પત્ની હોય તો તારા જેવી. હે ને? કેટલી ખુશ થઈ ખરેખર. પણ સાલું કોઈ મળતું નથી. ખબર છે એટલે તો ખુશ છું. એ ભગવાન. મને એ જ વાતનો અભિમાન છે કે મારા સિવાય આ દુનિયામાં તમને કોઈ નહીં સાચવે. બહુ ખોટું કર્યું છે ભગવાને મારી સાથે. હે તો હું છે ને ભગવાનને કોલ કરીને કહી દઈશ હો કે તમારી સાથે કંઈક સાચું કરે. હા, તો વધારે સારું. તો સાચું શું કરે ભગવાન? હા, કોઈ બીજી મને પસંદ આવે એવી મળી જાય એમ. હા, અચ્છા. તમને તો ઘણી બધી પસંદ આવે છે, પણ સામેવાળીને તમે પસંદ આવો એવું મંગે. હા, તો એવું રાખ, બીજું શું. હવે હું શું કહું છું, તું શું કહે છે? મારે છે ને બહાર થોડીક શોપિંગ કરવા જવું છે. શોપિંગ થોડી કરાય. હા, શોપિંગ કરવા જવાનું છે. બોલ બોલ. તો પૈસા આપો. મારી પાસે છે ને પૂરા થઈ ગયા. અને હા જો એ વાત તો તમને કહેતા ભૂલી ગઈ. ફોન આવ્યો, એક મિનિટ. હા, હાલો. અરે બસ આવું જ છું. હા હા, એ વાંધો નહીં. હા હા, અરે ભલે ભલે. હા, અરે મારે જવું પડશે. હા, જલ્દી. કામના બહાર નથી. ચાલ હું હા, તને પછી તમારી મળું. ગર્લફ્રેન્ડ નો કોલ હતો? ના, હવે ઓફિસ થી ફોન આવ્યો તો. તો પછી આટલું અર્જન્ટ શું છે? મારી પૂરી વાત તો સાંભળો. હા, પૈસાની વાત કરીને એટલે ખોટો ફોન આવ્યો તો. હવે સાચું કહી દઉં, બોલ. તમે તો છે ને અચ્છા, મારી લીધું તો ઓછું પડ્યું નહીં તો કઈ ગોતીને પૈસા મારું. નહીં મળે. શું કહું છું હું? હા, શું કહેતી હતી? શોપિંગ માટે નથી જવાનું એમ? શું કીધું? શોપિંગ માટે તારે નથી જવાનું એમ? મારે શોપિંગ કરવા જવું છે એમ કીધું. હા, તો શોપિંગ માટે તું સાંજે નહીં જતી, કાલે જાજે. હે ભગવાન, તમે મારા જ આટલા સારા નસીબ લખ્યા કે આ આખી દુનિયામાંથી આવો સારો ઘરવાળો ગોતીને મને એકને જ આપ્યો. કોક બે ચાર તો આની પાછળ રાખવી હતી તો મને તો એટલી શાંતિ રહેત, મારો તો મગજ ઓછો ખાલી થાત. હા, એ પણ છે હો. હવે સાંભળો, મારા 2 ક્રેડિટ કાર્ડ કાલના બ્લોક થઈ ગયા છે. ખબર નહીં એમાં શું થઈ ગયું. મેં જ કરાવ્યા છે. શું બોલ્યા? અરે થઈ ગયા હોય તો આપણે ચાલુ કરાવી દઈશું એમ. તો તમે મને સીધી રીતે પૈસા આપશો કે પછી તમારા ક્રેડિટ કાર્ડ કે મારી જાતે હું પૈસા લઈ લઉં? મારું પર્સ ક્યાં છે પહેલા? આ પપ્પા અરે પપ્પા રહેવા દે શું? ને, પણ રહેવા દે ને, આપું છું ને પૈસા. પપ્પા સુધી ફરિયાદ કરવાની શું જરૂર છે ત્યાં હા, સુધી? હા, આ તો પૈસા આપો, ચલો જલ્દી આપો મને. અને સાંભળો, હું શું કહું છું કે હવે આપણે તું મારી વાત સાંભળ. હવે હું તને સિરિયસલી એક વાત કહું છું. હાલ, આ પૈસા વધારે છે. અરે પણ એટલા જોઈએ. લાવો તો. ખીચામાં મારે નથી કાંઈ જોતા. નથી. પપ્પા આ પપ્પાને ન બોલાવા લે. તમે આટલા બધા કંજૂસિયા કેદીથી થઈ ગયા? બધાય પૈસા અહીં મૂકી દો, બધાય પૈસા મૂકો અહીંયા. આ પાકીટમાં જેટલા રાખવું છે ને બધા લઈ જાય છો દર વખતે, એટલા માટે હવે ખીચામાં રાખતો થઈ ગયો છું. આ વધીને 50,000 આસપાસ હશે. આટલાનું મારું શું થશે? આટલા થઈ જાય ને તો ભલે, નહીં તો છે ને મોલમાંથી કોલ કરીશ, ગૂગલ પે કરી આપજો. હવ પતી દેવ. ફોન ઉપાડું તો ને. શું કીધું? અરે ફોન ઉપાડીને કરી જ દઉં ને એમ. હા, એમ તો વાંધો નહીં. હવે જો હું તમને એમ પૂછતી હતી કે નેક્સ્ટ મંથમાં આપણે મીરા ને હિતેશભાઈ બધા ફરવા જવાના છીએ, તો 1-2 ડ્રેસ ને એવું કંઈ શોપિંગ કરી લો. હા, હવે તારે જે કરવું હોય ને કરી લેજે. પણ મારી એક વાત સાંભળ. હા. હું શું કહું છું કે આ મીરા બહુને જરા સમજાવજે. કેમ, શું થયું? લગ્ન કરીને આવ્યા છે હા. ત્યારથી ઘરમાં મોડલ કપડાં જ પહેરે છે. આ સારું ના કહેવાય. આપણા ઘરમાં પપ્પાના બધા મહેમાનો, સગાવાલા બધા જ આવતા હોય છે પપ્પાને મળવા માટે. અને પપ્પાનું નામ ખરાબ થાય કે આપણા પરિવારનું નામ ખરાબ થાય એવું ના કરવું જોઈએ. અને ઘરમાં એમ પણ મમ્મી નથી એટલે તારી જવાબદારી બને છે કે તું એમને સમજાવ. હા દી, મારે તમને કેમ સમજાવવા? હવે અત્યારે તો મોડર્ન જમાનો છે. અરે શું થઈ ગયું? એ શોર્ટ કપડાં પહેરે છે, એને ગમે એવા પહેરે છે. તો આ તો તમને સાડી ગમે છે એટલે હું સાડી પહેરીને ફરું છું, નહીં તો હું પણ જીન્સમાં. બહાર જઈએ ત્યારની વાત અલગ છે, પણ ઘરમાં તો વ્યવસ્થિત રહેવું જોઈએ ને.
તમે કહો છો તો હું મીરાને એકાદી વાર કહીશ, પણ મારા ખ્યાલથી કદાચ એને ના ગમે તો, કે હજી તો હું પરણીને આવી એના માન થોડાક દિવસ થયા ત્યાં જેઠાણી પણ ચાલુ કરી દીધું કરવાનું. સારું કઈ નહીં, પ્રેમથી સમજાવજે. ઠીક છે? મારે બહુ મોડું થાય છે. હા, પૈસા હાથમાં આવી ગયા એટલે. હે ભગવાન, આ નહીં સુધરે કોઈ દિવસ. અરે રે, આજે તો કિચનમાં કઈ કામ નથી ઉકલતું. આ રામુ એક ટાઈમે ક્યારે આવતો નથી અને બધું કામ આમ લબડ જબડ પડ્યું છે. અને 4 દિવસ થયો તો મેં એના ઘોડો ચેન્જ કરવાનું કીધું છે. ભાભી, હા. તમે કિચનમાં એકલા? મીરા ક્યાં છે? અરે હિતેશભાઈ, કદાચ એના રૂમમાં હશે. રૂમમાં? હા. હજુ એ રૂમમાં શું કરે છે? કરતી હશે, આરામ કરતી હશે અથવા ટીવી જોતી હશે. અરે એવું થોડી ચાલે. આ તમારે કામનો ભાર ઓછો થાય એના માટે તો છે, અને એ હજુ આરામ કરે છે. અરે રે હિતેશભાઈ, તમે શું કામ એટલી બધી ચિંતા કરો છો મીરાની? આપણા ઘરમાં એટલું બધું કામ શું છે? હું તો પહેલાંય કામ કરતી હતી અને હજી એ કામ કરીશ, એમાં શું થઈ ગયું? અને આમ જોવો, એ છે ને હજી નવી કહેવાય, એટલે થોડાક દિવસ એને આરામ કરી લેવા દો, પછી નાના મોટા અમુક કામ હું એને કહી દઈશ. અરે નવીનો સવાલ નથી ભાભી, એને અત્યારથી કામ તો સંભાળવું જ પડશે, અને અત્યારે નહીં કરે ને તો પછી એને કંટાળો આવી જશે, આળસ આવી જશે. એક કામ તમને કરો. આટલી બધી ખબર પડે છે? હવે મને મારા ભાભીની ચિંતા તો હોય જ ને. હા, હોય ને. તો હું જાઉં છું અને જગાડીને આવું છું. ઠીક છે? હા, સિરિયસલી હો, મને વિશ્વાસ નથી આવતો કે મારા દેર આટલા મોટા થઈ ગયા છે કે એને મારી પણ ચિંતા થાય છે આ ઘરમાં. મીરાને આટલો વખત થઈ ગયો છે. લાવ આજે ફોન કરીને પૂછું તો ખરી. મમ્મીનો ફોન. હલો. હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેટા કેમ છે? કેટલા દિવસ પછી તારો અવાજ સાંભળ્યો મેં. બસ મમ્મી, આ જો ફોન લઈને બેઠી છું. તમે શું કરો છો? બસ જો હું કામ પતાવીને હમણાં જ બેઠી ને મેં કીધું લાવ મારી મીરાને યાદ તો કરું, એ તો કંઈ કરશે નહીં હવે કામમાં પડી ગયો છે એટલે. ના રે ના, મારે શું કામ હોય? આ ભાભી બધું કામ કરી નાખે છે, ખાલી રસોઈમાં થોડી હેલ્પ કરાવી પડે છે બસ. સાચી વાત છે. અને તે દિવસે તો છે ને બેટા, મારે એવું કહેવું પડ્યું કે મીરાને ન આવડે તો એને બોલજો ને ધગજો ને બધું, પણ છે ને જ્યાં સુધી તું ત્યાં છે ને ત્યાં સુધી કામમાંથી ગલી કાઢી નાખવાની, કરવા દેવાનું તારી જેઠાણીને. હા મમ્મી, તમે ચિંતા ન કરો, મને બધી ખબર છે કે તમે તે દિવસે આવું શું કામ બોલ્યા હતા. હું કંઈ કામ નથી કરતી, અને આ રાંધવાનું છે ને એ પણ 2-4 દિવસ એવું બનાવીશ ને કે એ લોકો જમી જ નહીં શકે, એટલે આપોઆપ રસોઈમાંથી મને ધક્કો મારીને એમ કહેશે કે તું કામ ન કરતી. એ ના, તું બુદ્ધુ છે, હાવ બુદ્ધુ છે તું. કેમ? એ છે ને જેઠાણીને મલાવા કરવાના, બટરિંગ કરવાનું, એને કહેવાનું ભાભી તમારા હાથની દાળ તો આંગળા ચાટી જાય એવી થાય છે, તમારું શાક કેવું ચટાકેદાર હોય છે, એ એના વખાણ કરીશ ને એટલે એ ફૂલાઈ જશે, અને ફૂલાઈ જશે ને એટલે એ તને કહેશે કે મીરા તને મારા હાથનું ભાવે છે ને, લાવ હું જ બનાવું, એમ કરીને તારે રસ્તો કાઢી નાખવાનો. અને જો સાંભળ હજી એક વાત. બોલો. બેટા આવું સારું ઘર છે ને ગોતવા ગઈ ને તોય ન મળે. એ ઘરના બધા હારા છે ને આટલો પૈસો ટકો, આ તું તો છે ને સોનાના હિંડોળે ઝૂલે ને એવી જગ્યાએ છે તું, એટલે એ ખોવાની વાત તો કરતી જ નહીં હો, હાચવીને બેહી રહેજે. મમ્મી, મને છે ને આ બટર પોલિશ કરતાં સહેજે નથી આવડતું, છતાં પણ જો તમે કહો છો ને તો હું થોડું ટ્રાય કરીશ, પણ હા, આ રોજ માટે મસ્કા મારવા ને એ મને તો આવડે જ નહીં. એટલે મસ્કાની ક્યાં વાત આવી? તુંય છે ને મારા જેવી તો થઈ જ નહીં. એ એક દી એમ કહેવાનું કે ભાભી તમારા હાથની આ રસોઈ મને બહુ ભાવે છે, પછી બીજે દી એમ કહેવાનું કે ભાભી જવા દો ને, આ રાતે જો મને ઊંઘ જ ન આવી એટલે છે ને અત્યારે મારી આંખો બળે છે, મને માથું ફરે છે. એ રોજ એવું એક નાનું બહારનું કાઢતા જવાનું, એમ કરતાં કરતાં દાડા નીકળી જાય. સારું, તમે કહો છો ને તો એવું જ કરીશ બસ. હા, અને પાછું હાવ કામ ન કરવું એમેય નહીં હો, એ કપડાની ઘડીઓ કરવી ને વાસણ આમ તેમ કંઈ ઊંચા નીચા મૂકવા ને એવું પાછું કરાવવા લાગવાનું, એટલે એને એમ લાગે કે જો મારું કામ તો કરે જ છે. સારું મમ્મી, સારું, હું સમજી ગઈ તમારી વાતને. હા, અને બેટા જરાક ફ્રી થાય ને તો જમાઈને પૂછીને 2 દાડા અહીંયા આવજે આટો ખાવા. હા મમ્મી, પાકું, અમે લોકો આવીશું. ચલો ત્યારે હવે હું ફોન રાખું. હા બેટા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ છે ને કેટલી ચિંતા કરે મારી. મોરના ઈંડાને ચીતરવા થોડા પડે, મારી દીકરી તો મારા જેવી જ હોય. વાહ,
તું અહીંયા ઊભી છે, નીચે ભાભી બિચારા એકલા કામ કરી રહ્યા છે અને તું છે કે અહીં આરામ કરે છે. હિતેશ, સાચું કહું ને તો મારું માથું બહુ જ દુખે છે, મને હેડેક થાય છે, એટલે અહીંયા પવનમાં થોડી વાર ઊભી છું. હેડેક થાય છે? આટલા દિવસથી તું આવી છે, મેં એક વાર પણ તને કામ કરતા નથી જોઈ. પણ હિતેશ, તમને કહું છું ને કે મને તબિયત ખરાબ છે, તો પછી હું કેવી રીતે કામ કરીશ? તમે મારું પણ તો વિચારો. અરે હું તારું વિચારું છું એટલે જ તો હું તને આટલા પ્રેમથી કહું છું કે ભાભી બિચારા એકલા રોજ કામ કરતા હોય છે. તારે એકવાર, હું તને એમ નથી કહેતો કે તું બધા કામ લઈ લે, પણ તું એમની કામમાં હેલ્પ તો કર. હિતેશ, તમને ખબર છે ને મને ઘરના કામ નથી ફાવતા. મમ્મીએ પહેલા જ કહ્યું હતું ને, તો પછી હવે આ બધી લપ કરવાનો શું મતલબ છે? કામ ફાવતા નથી એ ખબર છે, પણ કામ ફાવતા ન હોય તો શીખવું તો જરૂરી છે ને. હા, પણ એક જ દિવસ છે આપણી પાસે લાઈફમાં. હું જેવી ઠીક થાય છે એવી હું કામ શીખવા માંડીશ. અને હજી આમ પણ લગ્નને જાજો ટાઈમ નથી થયો, અત્યારથી કેવી રીતે કામ કરું? એવું થોડી હોય કે લગ્નને જાજો ટાઈમ ના થયો હોય તો કામ નહીં કરવાનું. તો કેટલા ટાઈમમાં કામ કરવાનું? હિતેશ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. મારે આર્ગ્યુમેન્ટ નથી કરવી, મને હેડેક થાય છે. કંઈ નહીં, પણ તારે છે ને ઘરના કામ શીખવા જ પડશે. આ ભાભી બિચારા એકલા કામ કરી કરીને થાકી જાય છે. બસ હવે, ભાભી 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 શું છે? એટલી બધી જ ભાભીની પરવા હોય ને તો તમે કામ કરવા માંડો ને, મને શું કામ કહો છો? તારે કામ તો કરવું જ પડે, અને ભાભીનું ઉપરાણું નથી લેતો. તું ઘરમાં આવી છે, ભાભી પણ લગ્ન કરીને આવ્યા છે, તો એ પણ કામ કરે જ છે ને. એ બિચારા સારા છે કે તને કહેતા નથી. મેં નીચે જઈને કીધું કે મીરા સૂતી છે તો એમને કીધું કે આરામ કરવા દે. એ હજી નવા નવા આવ્યા છે, પણ તને કઈ પડી જ નથી. બસ હવે, મને કંટાળો આવે છે બધી વાતો સાંભળીને. તમારે કામ હોય ને એ બોલો, નહીં તો જાવ અહીંયાથી. જો મીરા, મારે બીજું કંઈ જ નથી કહેવું. આ તો છે ને ભાભી તને નાની બહેનની જેમ સાચવે છે. મેં એમને કીધું કે મીરા ક્યાં છે, એમને કામ કરવા બોલાવો, તો એમણે કીધું કે એ હજુ નવી આવી છે તો એને આરામ કરવા દે. હિતેશ, ખરેખર મારી તબિયત બહુ જ ખરાબ છે. તમે સમજવાની કોશિશ કરો ને કામ નહીં કરો. કંઈ વાંધો નહીં, તું અત્યારે આરામ કર, પછી વાત કરીએ. ઠીક છે. સમજમાં નથી આવતું કે મારી તબિયત સાચે જ ખરાબ છે. હિતેશ, હમ મેં તને અહીંયા બહાર ખાલી પવન ખાવા માટે નથી બોલાવ્યો. તો શું કામ હતું, બોલો ને. કામમાં એવું છે કે જો તારી મરજી પ્રમાણે અમે તારા લગ્ન કરાવ્યા. તને જે છોકરી ગમતી હતી એની સાથે તારા લગ્ન થયા છે, પણ તું ખોટું નહીં લગાડતો. પણ હું તને એક વાત કહેવા માગું છું. બોલો ને, તમે આટલા અચકાવ છો કેમ? બોલો, જે બી હોય. હું એમ કહેવા માગું છું કે તું મીરાને સમજાવ. શેના બાબતે? હા, એ ઘરમાં રહે છે પણ કપડાતું છું. પપ્પા આખો દિવસ ક્યારેક ઘરે હોય, કોઈ મહેમાન આવતા હોય, કેવું લાગે? અને આપણા પરિવારની આબરૂ પ્રમાણે લગ્ન થયા પછી સ્ત્રીએ વ્યવસ્થિત કપડાં પહેરવા જોઈએ. ભલે હું માનું છું કે આપણે મોડર્ન લાઈફસ્ટાઈલ જીવીએ છીએ, એનો મતલબ એ તો નથી ને કે ઘરમાં પણ મોડર્ન થઈને ફરવું. વાત તમારી સાચી છે મોટા ભાઈ. એ બાબતે મેં એને વાત કરી છે અને હું ફરીવાર વાત કરીશ. મને ખબર છે કે એને ઘણી જગ્યાએ ભૂલ છે. ભાભી ઘણું ખરું કામ કરતા હોય અને ભાભીનો સ્વભાવ તો બહુ જ સારો છે. નકર ભાભીની જગ્યાએ કોઈ બીજું હોય ને તો અત્યારે કેટલી માથાકૂટ થઈ ગઈ હોય, પણ ભાભી એક શબ્દ નથી કહેતા, ઉલટાનું એનું ઉપરાણું લે છે. અને મેં આજે જ વાત કરી હતી એને કે ભાઈ તું થોડું ઘરમાં પણ ધ્યાન દે. જો એની તબિયત ખરાબ હતી એટલે પછી હું વધારે કંઈ કહી ના શક્યો. હા, તારે એને કંઈ વધારે કહેવાની જરૂર પણ નથી. આ બધી વાતો કેવી હોય છે કે બૈરાવને પ્રેમથી સમજાવીએ ને તો એ જલ્દી માની જાય છે. જો તું એના ઉપર ઓર્ડર કરે કે એને બળજબરીથી કરવાનું કહે ને તો એ તારી વાત ક્યારેય નહીં માને અને તમારા બંને વચ્ચે નાહકના ઝઘડા ઊભા થશે. એના કરતાં કંઈ પણ કારણથી એને એવી રીતે સમજાવ કે એ પ્રેમથી તારી વાત પણ માની જાય અને આપણે જેની પાસે કામ કરાવવું છે એ કરી પણ લે. હા ભાઈ, હું એવું જ કંઈક કરીશ. અને રહી વાત બીજી કે તારા ભાભીની તું વાત કરતો હતો, હવે એ તો આ ઘરમાં ટેવાઈ ગઈ છે, એને કંઈ શીખવાડવું પડે એમ નથી. એટલા માટે એને ખબર પડી ગઈ હોય કે મીરાનો સ્વભાવ કેવો છે, એની સાથે કેવી રીતે વાત કરવી, એની સાથે કેવી રીતે રહેવું. એટલા માટે એને એ બધું જતું કરતી હોય છે.
પણ સમજી લે કે એ આજ જતું કરે છે, હજી કાલ સુધી જતું કરશે, પછી ક્યારેક તો બોલશે ને, અને જ્યારે એ બોલશે ને ત્યારે ઘરમાં ઝઘડો ઊભો થશે જ. એ વાત તો સાચી છે મોટા ભાઈ, કારણ કે આ બાબતે ભાભી તો ખોટા છે જ નહીં. મીરાનો જ વાંક છે એ હું જાણું છું, પણ આજે હું કહેવા પણ ગયેલો, પણ એની તબિયત ખરાબ હતી એટલે મારે કંઈ વધારે બોલાણું નહીં. પણ હું એને જરૂર પાછું સમજાવીશ, અને એને એવી રીતના પ્રેમથી જ સમજાવીશ કે બીજું કંઈ મોટો ઝઘડો ના થાય. હા બરાબર છે. અને મીરા આવું આવું કેમ કરે છે મને નથી સમજાતું. મને પણ એ નથી સમજાતું, કારણ કે લગ્ન પહેલાં તો એ બધું જ કરવા તૈયાર હતી. એ તો એમ કહેતી હતી કે બસ મારે શાંતિથી રહેવું છે, અને હવે ખબર નહીં એનો સ્વભાવ એકદમથી ચેન્જ થઈ ગયો છે. મને ખુદને નથી ખબર પડતી. પહેલાં તો એ બધા જ કામ કરવા તૈયાર હતી, કહેતી હતી હું જમવાનું પણ બનાવી લઈશ, ઘરનું બધું કામ સંભાળી લઈશ, હળી મળીને રહીશ. અને હવે આપણે જ્યારે જોવા ગયા ત્યારે એના મમ્મીનો સ્વભાવ પણ કેવો સારો હતો, એટલે કે તારા સાસુ એ પણ કેટલા સારા સ્વભાવના છે, પણ મીરાનો સ્વભાવ કેમ આવો છે? એના મમ્મીનો સ્વભાવ તો બહુ સારો છે. એ તો બિચારા આપણે જોવા ગયા હતા ત્યારે કહેતા હતા કે ઠપકો પણ આપજો કામ ના કરે તો. કંઈ સમજાતું નથી, પણ કંઈ નહીં, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. થઈ જશે, હું એને સમજાવી દઈશ. ભાભી, હા તમે હિતેશને શું ચડાવ્યા? મીરા, હું શું કામ હિતેશભાઈને ચડાવું? શું એને તને કંઈ કીધું? ઓ પ્લીઝ, હવે છે ને આ સતી સાવિત્રીના ઢોંગ બધા છોડી દો. હિતેશે મારી સાથે કેટલો ઝઘડો કર્યો. હા, હિતેશભાઈનું પણ શું કરવું? શું કામ આટલો કારણ વગરનો ઝઘડો કરે છે? મેં એને સમજાવ્યા તો ખરી કે તું નવી સવી છો તો થોડાક દિવસ આરામ કરીશ. બસ ભાભી, હવે આ બધા ઢોંગ મારી સામે નહીં કરો. મને બધું સમજાય છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. એક તો હિતેશને ચડાવો છો, હિતેશ મારી જોડે ઝઘડો કરો છો, અને હવે સારા થાવ છો. મીરા, હું શું કામ એને ચડાવું? ભાભી સાંભળો મારી વાત, મારી તબિયત ખરાબ છે. તમને ના ખબર હોય ને તો કહી દઉં કે મને શ્વાસ ચડ્યો છે. અરે એક તો મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ને હું તમારી સાથે ઝઘડો કરી રહી છું અત્યારે. પણ મીરા, તું છે ને ચિંતા ના કર, હું હમણાં ડોક્ટરને ફોન કરીશ ને, ઘરે આવીને તારો ચેકઅપ કરી જશે, અને તને કાંઈ પણ પ્રોબ્લેમ હશે ને તેનું સોલ્યુશન નીકળી જશે. તું શું કામ આટલી હાઈપર થાસ? ભાભી, બોડીમાં પ્રોબ્લેમ હોય ને તો ડોક્ટરને બોલાવવાનો હોય, પણ જ્યારે ઘરમાં પ્રોબ્લેમ હોય ને તો કોઈ એનું સોલ્યુશન છે જ નહીં. પણ મીરા, તું શાંતિથી વાત કર ને. એવું બધું તને શું થઈ ગયું? કોને શું કહી દીધું? આટલો બધો ગુસ્સો આવે છે? ઓ પ્લીઝ, આ તમારા કારણે હિતેશ મારાથી ઝઘડો કરે છે. બાકી હિતેશે આટલા ટાઈમમાં મને કોઈ દિવસ કંઈ કીધું નથી. મીરા, મારે તને કેમ સમજાવી? ખબર નહીં તને શું થઈ ગયું છે. હવે સાંભળ, હું બીજી વાર છે ને હિતેશભાઈને હું જ કહી દઈશ કે તને કાંઈ ના કહે. તું રેસ્ટ કરજે, તારે કાંઈ કામ કરવાની જરૂર નથી ઘરમાં. બસ હવે બીજું એ સાંભળ, તારા જેઠ છે ને એ મને એમ કહેતા હતા કે તું આ જે વેસ્ટર્ન કપડાં ઘરમાં રેગ્યુલર પહેરશ ને એ થોડુંક સારું નથી. કેમ કે આપણું ઘર મોટું છે, આપણું કુટુંબ મોટું, મહેમાનમાં વધારે આવતા હોય, અને એ લોકો આવું બધું જોવે ને તો કુટુંબમાં વાતો કરે. તો હું તને એમ નથી કહેતી કે મારે જેમ તું સાડી પહેર, હા, પણ હું એમ કહું છું કે તું ડ્રેસ પહેરીશ ને તો સારું રહેશે. ભાભી, તમારું મોઢું દુખતું નથી? આ તમે આખો દિવસ ચપ્પડ 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 ચાલુ જ રાખો છો. ક્યારેક તો ઓછું બોલો. કપડાં, હવે કપડાને એને સંસ્કારને શું લેવા દેવા છે? આ તમે સાડી જ પહેરો છો ને તો તમારા સંસ્કાર ક્યાં? આખો દિવસ દેરને ચડાવવાના, ઘરવાળાને ચડાવવાનો, સસરાને ચડાવવાના. એની કરતાં બેટર છે કે હું વેસ્ટર્ન કપડાં પહેરું છું ને પણ આવા કામ નથી કરતી. મીરા, હું ક્યારની કંઈ નથી બોલતી, તો તને એવું નથી લાગતું કે હવે તું વધારે બોલતી જાસ? તો શું કરશો તમે? હું કાંઈ નહીં કરું, પણ થોડીક લિમિટમાં રહે, થોડીક મર્યાદા રાખ. હું તારાથી મોટી છું આ ઘરમાં. ભાભી, આ શબ્દો, હું તારાથી મોટી છું, હું તારી જેઠાણી છું, મારામાં સંસ્કાર છે, મને બધી ખબર છે, પણ મહેરબાની કરીને બસ મારી પાછળ નહીં પડો ને તો સારી વાત છે. મારી તબિયત ખરાબ છે. પણ તું આરામ કર ને, તને કોણ કહે છે કામ કર? જા, તું રેસ્ટ લે, હું હિતેશભાઈને સમજાવી દઈશ. જા. સમજાવી દેજો નહીં, સમજી જજો કે હવે બીજી વખત આ વસ્તુ ના થવી જોઈએ. અને મારા માટે કોફી બનાવો, મને કંઈક થાય છે. ગજબ છે, મને કાંઈ વાતની નથી ખબર તો આટલા બધા બ્લેમ મારી પર નાખીને ચાલી ગઈ. અને સાચું કહું ને તો આટલા ટાઈમમાં આ ઘરમાં મારું અપમાન આટલું તો કોઈએ નથી કર્યું. થોડુંક દુઃખ તો મને લાગ્યું, પણ અત્યારે કોઈને કાંઈ નથી કહેવું. જો પપ્પાને કે આદિને કે હિતેશભાઈને કોઈને પણ ખબર પડશે ને તો ખોટે ખોટા ઝઘડા વધશે, સમજી જશે.
હજી છોકર મતમાં જાય ને, ઉંમર નાની છે. આદિ, હું તો આખા ઘરમાં ક્યારની ગોતું છું. મને એમ કે ટેરેસ પર બેઠા હશો તો ઉપર પણ જોઈ આવી, પણ હરામ જો ક્યાંય દેખાય તો. આદિ, હા. શું થયું? અરે કંઈ નહીં. શું થયું મેં એમ પૂછ્યું તમને. તમને આટલા બધા ટેન્શનમાં હું ક્યારે પણ ના જોઈ શકું. અરે જો ને આ ફેક્ટરીમાં પેલો કારીગર ફરી પાછી એને એકવાર ભૂલ કરી અને કેટલા મીટર કાપડ બગાડી નાખ્યું. તો ખબર નહીં કે આ નુકસાની કેટલી જશે. એટલે આ પેલો રાકેશ જ છે ને? હા. હાદી, એને આવું પહેલી વાર થોડી ના કર્યું છે. પહેલી વાર કરે માણસ, બીજી વાર કરે ને ત્રીજી વાર કર્યું છે. હું તમને એક જ વસ્તુ કહું છું કે રોજ નુકસાની કરે ને કારીગર જ આપણી ફેક્ટરીમાં ના જોઈએ. વાત સાચી, પણ હવે એ જૂનો કારીગર છે અને મને એમ છે કે એને ક્યાં બચારાની એની રોજી ઉપર પાટું મારવું, એટલા માટે હું રાખું છું. પણ હા, એક નહીં, બે નહીં, ત્રીજી વાર નુકસાની કરીને બેઠો છે. હવે આ વાત જો હું પપ્પાને કરીશ ને તો પપ્પા પણ મને ખીજાશે. એટલે ટેન્શન એ વાતનું છે કે પપ્પાને ખબર પણ ન પડે અને હું આ બધું સોલ્યુશન લાવી દઉં ને તો સારું. તમારે મારી વાત માનવી છે કે નહીં? શું તારી વાત માનું, બોલ ને. હું એમ કહું છું, કોઈ પણ વ્યક્તિ એકવાર એવું કરે, બીજી વાર એવું કરે, ત્રીજી વાર એવું કરે તો એનાથી આપણે શું કામ નુકસાની ભોગવવી જોઈએ? એના લીધે આપણે શું કામ ટેન્શન લેવાનું? હું તો એમ જ કહું છું કે એને કાઢી જ નાખો. કાઢી જ નાખો? હા. એટલે ક્યાં કાઢી નાખવાનો એને? કાઢી મૂકવું એમ કહેવા માંગે છે? હા. અને કાઢી મૂકીશું તો શું થશે? બોલ ને. એની જગ્યાએ બીજો કારીગર નહીં મળે તમને? એની પર જ છાપ લાગી છે કે એ કામ કરશે તો જ ફેક્ટરી ચાલશે. અરે એવી વાત નથી કરતો હું. તો એને કાઢી મૂકીશું તો આપણે બધાને, મતલબ કે આપણે બધા ઘરમાં શાંતિથી રહીશું એમ માને તું? હા, એને કાઢી મૂકીશું ને તો મારા ખ્યાલથી તો ઘરમાં શાંતિ આવી જ જશે 150%. મને નથી લાગતું. મને તો એટલું ટેન્શન આવે છે ને કે સમજાતું નથી કે મારે હવે કરવું શું. જ્યારે જુઓ ત્યારે એક ને એક વાત લઈને મારે બેસી રહેવાનું છે. કઈ સૂઝતું જ નથી હવે મને. હું તો હજી એમ કહું છું, મારી વાત માનો ને તો એને કાઢી મૂકો. અરે કાઢી મૂકું તો પણ તું સમજતી કેમ નથી? નથી કાઢી શકું એમ હું પણ મજબૂર છું. શું? મને કાઢી મૂકવાની વાતો કરે છે? વાહ કાજલ ભાભી, મને તો એમ હતું કે તમે બહુ સારા છો, પણ ના, તમે તો છે ને વિચિત્ર જ છો. મને ઘરમાંથી કાઢી મૂકશો એમ? જ્યારે હોય ત્યારે તમારા મજબૂરીના બહાના. આમ કરવાથી આ વસ્તુ ખોટી થાય, આમ કરવાથી મજબૂર થઈએ. અરે મારે પપ્પાનું વિચારવાનું, હિતેશનું વિચારવાનું, બધાનું જોવાનું હોય કે નહીં? મારે બધાને જવાબ દેવા પડે છે. તમારે બધાને જવાબ દેવા પડે તો શું થઈ ગયું? રોજ ઉઠીને બધાને જવાબ દેવા એના કરતાં એક ફેસલો લઈ લેવો એ વધારે સારું. અરે તું સમજતી કેમ નથી? તું મને શીખવાડીશ કે મારે શું કરવું? તને ઘરમાં કેમ રહેવું એ તને આવડે છે? હા. હા તો બસ તારું એ કામ કર ને. મારી સાથે શું કામ મગજમારી કરે છે? તમને રહેતા આવડતું નથી અને માથાકૂટ મારી સાથે કરવાની. હું ઓલરેડી, મારો મગજ ખરાબ છે, તું મારી સાથે વાત ન કર ને તો જ સારું છે. હા, મને ખબર જ છે. હું કાંઈ પણ કહીશ એટલે તમારો મગજ ખરાબ હશે. એક કામ કરીશ, હવે મારો કાંઈ પણ પ્રશ્ન હશે ને તમને નહીં કહું, બરાબર ને? એ સારું, એને કાઢી મૂકીશ. બસ શાંતિ. હા. હિતેશ, શું કરો છો તમે? બેઠો છું. તમે બસ બેઠા રહેશો ને ત્યાં ઘરમાં કંઈનું કંઈ થઈ જશે, તમને ક્યારેય ખબર પણ નહીં પડે. હવે શું થયું? શું થયું? આ તમારા ભાભી અને તમારો ભાઈ મને આ ઘરમાંથી કાઢવાની વાતો કરે છે. ભાભી ને ભાઈ તને કાઢવાની વાત કરે છે? હા, મેં મારા કાને સાંભળ્યું છે કે એને આ ઘરમાંથી કાઢી મૂકો. એ આવી વાત કરે જ નહીં. ઓ પ્લીઝ, મને તો એ નથી સમજાતું કે મોટા ભાઈ સાથે ભાભીએ લગ્ન કર્યા જ શું કામ? તમે આટલા બધા ગમતા હતા અને તમને ભાભી આટલા બધા ગમતા હતા તો તમારે ભાભી સાથે લગ્ન કરી લેવાતા. આ શું વાત કરી રહી છે તું? કેમ? શું ખોટું બોલું છું? બરાબર જ તો કહું છું ને. દેર ભજાઈની વચ્ચે છે ને નક્કી કંઈક છે. બોલવામાં સભ્યતા રાખ. શું સભ્યતા રાખું? તમારી ભાભી મને ઘરમાંથી બહાર કાઢવાની વાતો કરે છે, તમે એનું ઉપરાણું ખેંચો છો. મારા સીતા જેવા ભાભી ક્યારે આવું કઈ ના કરે. તારે જરૂર સાંભળવામાં કઈક ભૂલ થઈ છે. ઓ વાહ, હવે મને ગુજરાતી પણ નથી આવડતું એવું જ કહેવા માંગો છો ને? મેં મારા કાને સાંભળ્યું છે, હું તમને કહું છું તો પણ. ચાલ પૂછો તમારા મોટા ભાઈને ભાભીને કે શું બોલ્યા છે એ લોકો. અરે મારે શું પૂછવાનું હોય? મને વિશ્વાસ છે કે મારા ભાઈ ભાભી ક્યારે આવું ના બોલે. બસ ખબર નથી પડતી કે આખા ઘરમાં શું ચાલી રહ્યું છે.
એક જ માળાના મણકા છે બધા સરખે સરખા છો. એકને કંઈક કહીએ ને તો બીજું ઉપરાણું ખેંચે, બીજાને કંઈક કહીએ તો ત્રીજું આવી જાય. આખો પરિવાર આમ જ કરો છો. અરે મને તો એ નથી સમજાતું કે લગ્ન પહેલા તું આટલી સારી હતી અને લગ્ન પછી તને થઈ શું ગયું છે? શું થઈ જાય મને? જે હકીકત છે એ કહું છું. મને તો એમ હતું કે અહીંયા આવીશ ને તો શાંતિથી રહીશ, પણ ના, તમારા ઘરમાં કઈ છે જ નહીં શાંતિ જેવું. બસ આખો દિવસ કલેશ કંકાશ, થાકી ગઈ છું. અરે તારે જોઈએ છે જે એટલે તને એ મળે છે. આટલા ટાઈમથી હું રહું છું, ભાઈ રહે છે, ભાભી રહે છે, પપ્પા રહે છે, ક્યારેય કોઈની વચ્ચે ઝઘડો નથી થયો અને તું આવી છે ને ત્યારથી શાંતિ જ નથી મળી. ઓ વાહ, એવું હોય ને તો મારી સાથે ડિવોર્સ લઈ લો ને. ડિવોર્સ લઈ લેશો ને તો તમારા અને ભાભીના બધા રસ્તાઓ ખુલી જશે. તને જે સારું લાગે ને એ જ કરીએ. તારે જવું હોય તો તું જઈ શકે છે. શું? હા, હા, મને નહોતી ખબર કે તમે આટલા જલ્દી બદલી જશો. તારે જાવું હોય તો તું જઈ શકે છે. આ વર્ડ છે ને તમારા નથી, તમારી ભાભીની ચડામણી બોલી રહી છે. પણ એટલું યાદ રાખજો હિતેશ કે હું એક વખત આ ઘરની બહાર ગઈ ને તો વળીને પાછી ક્યારેય નહીં આવું. કોઈ વાંધો નહીં. તને જેમ ઠીક લાગે ને એમ કર. તો ઠીક છે, પછી આજ પછી તમે અને હું છૂટા. તો ઠીક છે, જાઉં છું. અને સાંભળી લેજે, તું છે ને તારા મનથી જાય છે, હું તને નથી મોકલી રહ્યો. અને તને ક્યારેક એવું થાય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા જ છે. જો તારો વિચાર બદલાય તો આવજે અને શાંતિથી રહેવું હોય ને તો જ આવજે. એવું ક્યારેય નહીં બને. તો કઈ વાંધો નહીં, તું જઈ શકે છે. ખબર નહીં આ લોકોને શું થઈ ગયું છે. લગ્ન પહેલા આટલા સારા હતા અને હવે મીરા, મીરા શું થયું? અને આમ અચાનક દોડતી આવી? બા, હું એ ઘર છોડીને હંમેશા માટે આવતી રહી છું. શું? એ ઘર છોડીને તો અહીંયા આવી ગઈ? તારું સાસરું છોડીને અહીંયા આવી ગઈ? તો શું કરું? એ ઘરમાં મારું કાંઈ માન છે જ નહીં, કોઈને મારી જરૂર છે જ નહીં, તો પછી અહીંયા રહેવાનો મતલબ શું છે બા? તો શું આ બધું? લગ્ન પહેલા આટલા મહિનાઓ સુધી પ્રેમ કર્યો, આટલી હોશે હોશે તારા લગ્ન લીધા, તને ત્યાં મોકલી અને હવે એ લોકોને તારા માટે માન નથી. કહેવાય છે ને કે દૂરથી ડુંગર રળિયામણા, પાસે જઈએ ને તો ફક્ત પાણા જ હોય છે, બીજું ત્યાં કંઈ મળતું નથી. બસ મારા કેસમાં પણ આવું જ કંઈક થયું છે. દૂરથી એમ હતું કે બધા લોકો બહુ જ સારા છે, બહુ સારા માણસો છે, મારી કેર કરશે, પણ ના, જ્યારે ઘરમાં રહેવા લાગીને ત્યારે ખબર પડી કે ત્યાં તો માણસ જેવી પણ ગણતરી કરતા નથી એ લોકો. ત્યાં તને હેરાન કોણ કરે છે વધારે? ભાભી, બીજું કોણ હોય? ભાભી પોતાની જાતને સતી સાવિત્રી સાબિત કરવા માટે મારા પર આરોપ પર આરોપ નાખતા જાય છે. દિવસે ને દિવસે ઝઘડાઓ કંકાશ, છેલ્લે તો એણે હિતેશને પણ પોતાની કોર કરી લીધા છે. મીરા, તું મારી દીકરી છે, આમ હારીને આવતી રહે એ તું મારી દીકરી ન કહેવાય. અને એણે તને ઘરમાંથી કાઢી મૂકી? ના, એ શું મને ઘરમાંથી કાઢવાના હતા? એ લોકો તો પ્લાનિંગ બનાવતા હતા. આદિભાઈ અને કાજલભાભી વાત કરતા હતા કે જેમ બને ને એમ જલ્દીથી મીરાને આ ઘરની બહાર કાઢી મૂકવાની છે, રજા દઈ દેવી છે. એ વાત લઈને મેં હિતેશના મોઢે કરી કે તમે ચલો આપણે નોખા થઈ જઈએ, આપણે અહીંયા રહેવાની જરૂર શું છે? તો બસ બધા છે ને એક જ માળાના મણકા હતા, ના આમ બોલે કે ના આમ બોલે. પરિવારમાં રહેવું તું ને એટલે મને કાઢી મૂકી. પણ તો તું મૂર્ખની સરદાર નહીં? જે કામ તારે તારી જેઠાણી પાસે કરાવવાનું હતું એ તું કરીને આવી. એ કરવાનું એવું હતું કે એ ત્યાંથી નીકળી જાય, એને બદલે તું ઘર છોડીને આવી ગઈ, તું હારીને આવી ગઈ. મમ્મી, મારામાં એટલું બધું પેશન્સ નથી તમારા જેટલું. હું ના સહન કરી શકું. અને બટર પોલીસ ને મસ્કા છે ને એ તો મને બિલકુલ નથી આવડતા. હવે શું કરવાનું છે ને એ તમે જ વિચાર કરો. કાંઈ કરવાનું નથી, બસ એ લોકોની સાથે સમજાવટ કરીને પાછું એ ઘરે જ જવાનું છે. વાહ, એટલે હર હંમેશા નોકરાણીની જેમ રહેવાનું છે મારે? ના કોઈ દિવસ મારી કોઈ મરજી ચાલશે કે ના સપના પૂરા થશે? તું આ ઘરમાં કામ નહોતી કરતી, અહીંયા તું રાજકુંવરીની જેમ રહેતી હતી. સાસરું છે, થોડું ઘણું તો કામ કરવું પડે. અને મેં તને ફોન પર કીધું તું કે સાવ કામ નહીં છોડતી, નાના નાના કામ પકડી રાખજે. કપડાની ઘડિયું કરવી, વાસણ ચડાવવા, ઝાડુ કાઢવું, એટલું કામ તો કરી રાખજે તું. મમ્મી, તમને ખબર છે મને શ્વાસની પ્રોબ્લેમ છે ઓલરેડી. અત્યારે પણ મને બોલતી વખતે શ્વાસ ચડે જ છે, તો હું કેવી રીતે કામ કરી શકું? એટલે 24 કલાક તને શ્વાસ ચડેલો રહી છે, તું પણ શું મને સમજાવવાના ધંધા કરે? સારું હોય ને ત્યારે કામ કર્યા કરાય ને, માંદાના તો બાના ક્યારેક ક્યારેક બતાવાય. એને બદલે તું તો બસ તને કીધું એટલે પછી 24 કલાકની માંદી રહેવા માંડી છે ને. આ લેક્ચર નથી સાંભળવું, કંઈ તમારી પાસે સોલ્યુશન હોય ને તો એ બતાવો.
આવાનું શું સોલ્યુશન હોય? કઈ સમસ્યા હોય તો એનું સોલ્યુશન હોય. આ તો તું મોટું કૌભાંડ લઈને આવી છે, તો મારે એમાંથી સોલ્યુશન કેવી રીતે કાઢવાનું? મને નથી ખબર. સોલ્યુશન નીકળતું હોય તો કરો, બાકી હું અહીંયા જ બરાબર છું. બસ હવે કંઈ જ નહીં. ફોન કરવાનો છે અને ત્યાં જવાનું છે. બીજો એનો કોઈ રસ્તો નથી. હું નથી જવાની. તમે ગમે તેટલું બોલશો ને તો મને કંઈ ફરક નહીં પડે. પાણા પર જેટલું પાણી રેડવું હોય ને એટલું તમે રેડી શકો છો. હા, હું જઈશ, ના નથી પાડતી, પણ ક્યારે? જ્યારે મને હિતેશ લેવા આવશે ને ત્યારે, બાકી નહીં. તો હિતેશ મૂકવા આવેલા નહીં ને? તું જાતે આવેલી ને, તો તારે જાતે જ જવું પડે. નહીં જાવ. કીધું ને એક વખત કે નહીં જાવ એટલે નહીં જાવ. સારું, તારે તારી મનમાની જ કરી છે ને? હા. જા, તું તારા રૂમમાં જા, અહીંયા નહીં. જા. આ તો બધું વાતાવરણ બગાડીને આવી ગઈ. હવે કેમ સુધારવું મારે? અને આવું સારું ઘર, આવા સારા લોકો, એને છોડીને આવતી રહી. જ્યાં એને ખાલી મોજ મસ્તી જ કરવાની હતી ત્યાં દુંભાણિયા મૂકીને આવી ગઈ. હવે મારે કેમ બધું ભેગું કરવું અને કેમ આને મોકલવી ત્યાં? મારે જ નમમાં જવું પડશે, મારે જ. આમ જોવા જઈએ તો હા, મીરા વહુને ઘર છોડીને જવાની શું જરૂર હતી? અને તારે પણ આટલું બધું કહેવાની શું જરૂર હતી? અરે મોટા ભાઈ, આ ભાભીને આટલા બધા હેરાન કરે એ મારાથી સહન ના થાય. ભાભી પ્રત્યે કોઈ કાંઈ બોલે ને તો એ હું જરા પણ ના સહન કરું. માનું છું કે તારાથી સહન ન થાય અને એ અસભ્યતાથી કંઈ બોલ્યા હશે, પણ ઘરની વાત ઘરમાં જ રાખવાની હોય. આવી રીતે ઝઘડો કરીને એના પિયર ન જવા દેવાય. ઝઘડો નહીં મોટા ભાઈ, મેં એને સમજાવી હતી, પણ એને સમજવું જ નહોતું, તો પછી મારે બીજી કઈ ભાષા યુઝ કરવી? માનું છું, પણ ભૂલ આપણી પણ કહેવાય. આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. તમે અત્યારે હું તમને બંનેને એક વિનંતી કરવા આવી છું. વિનંતી? હા, ક્યારે આવો છો મારી મીરાને લેવા? જુઓ બા, હું મીરાને લેવા નહીં આવું, કારણ કે ભૂલ એની છે. એ માફી માંગશે અને જાતે જ આવશે. પણ હિતેશ, ઘર હોય ત્યાં આવું તો બધું ચાલ્યા કરે. એમાં એની ભૂલ, એ ગઈ, એ માફી માગશે, એવું થોડું કરાય? અરે બા, ભૂલની વાત નથી. એકવાર હોય તો સમજ્યા. મારા ભાભી બિચારા એને નાની બહેનની જેમ સાચવે છે. એની દર ભૂલ માફ કરે છે. એનું એટલું ધ્યાન રાખે છે, આટલું એનું ઉપરાણું લે છે અને એની કંઈ પડી જ નથી. જેમ ફાવે એમ બોલે છે. આ વસ્તુ મારાથી સહન ના થાય. મેં એને સમજાવી હતી, પણ તો પણ એને સમજવું જ નથી. તો આ વખતે એની ભૂલ છે, મારી નથી માફી માંગવાની, એને ભાભીની માફી માંગવાની છે. હા હિતેશ, હું એને સમજાવી દઈશ કે હવે પછી આવું એનાથી નહીં થાય. મારા ઘરમાં એ એકલી જ દીકરી છે, એટલે થોડી લાડકોડથી ઉછરી છે, એટલે થોડી જિદ્દી પણ છે. અને આટલા મોટા પરિવારમાં એ ક્યારેય રહી નથી ને, એટલે એને આવી બધી ગતાગમ ના હોય. પણ હું તમને કહું છું, હું એને સમજાવી દઈશ, પણ તમે એને તેડવા તો આવી જાઓ. જુઓ, એ નિર્ણય અમે નહીં લઈ શકીએ, કારણ કે તમે જે તેડવાની વાત કરો છો એના માટે અમારે અમારા પપ્પાને પૂછવું પડે. માનું છું. એટલે હું સમજી નહીં, એ જાતે આવી છે કે તમે લોકોએ એને મોકલી છે? એ જાતે જ ગઈ છે. હું એને સમજાવતો હતો, પણ એને છે ને વધારે પડતું જ કંઈક બોલવા જોઈતું હતું. એ જેમ ફાવે એમ બોલવા માંડી અને પછી કે હું જાઉં છું, એટલે મેં ના રોક્યું અને જતી રહી. જુઓ, અત્યારે બધા ગુસ્સામાં છે અને મીરા વહુની પણ ભૂલ છે કે એમણે આમ ઘર છોડીને તમારે ત્યાં નહોતું આવવું જોઈએ, અને એટલા માટે જ આ બધું ડિસિઝન પપ્પા જ લેશે. હું સમજુ છું કે ભૂલ હશે મારી દીકરીની, નાદાન છે. નાદાન સમજીને એકવાર તો માફ કરી દો, અને એવું હોય તો હું તમારા પપ્પા પાસે માફી માંગવા આવું. તમે માફી માગશો તો શું થઈ જશે?
હું એમ કહેવા માગું છું કે તમે એને સમજાવો ને. કદાચ તમે માફી માગીને જતા રહેશો, અમે માફ પણ કરી દઈશું, પછી ફરીથી અમારા ઘરમાં ઝઘડો નહીં થાય. બોલો. આદિકુમાર, મેં એમને સમજાવી તો એણે એમ કીધું કે હિતેશ લેવા આવશે તો હું ચોક્કસ જતી રહીશ. જતી રહેશે એ વાત બરાબર છે, અને એ અમારા ઘરમાં આવે તો એમનું જ ઘર છે, એનો કોઈ વાંધો નથી. પણ જે મેં પહેલાં રહેતા હતા એમ જ રહેશે અમારા ઘરમાં, એ તો નહીં ચાલે ને. એનામાં જે સુધારા જોઈતા છે એ સુધારા તો થવા જોઈએ ને. આદિકુમાર, તમે મારી વાતને સમજવાની થોડીક કોશિશ કરો. વાતને તમે સમજો, અમે તો સમજી લીધા, અને અમે અત્યાર સુધી બધી મનમાની ચલાવતા જ હતા. જ્યારે વધારે પડતું થાય ને ત્યારે જ મારો ભાઈ કે મારી વહુ કંઈ બોલી હોય, બાકી બને નહીં કે કોઈ એને કંઈ કહે. માફ કરજો, પણ હું આનો જવાબ તમને નહીં આપી શકું. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા ક્યાં ગઈ છે? એને બજારે મોકલી છે. અચ્છા. આંટી, તમે કંઈ ખોટું ના લગાડતા, કેમ કે મને નથી ખબર કે આટલું બધું મીરાના મગજમાં શું એવું થઈ ગયું. અને હા, એક વાત સાચી જ છે કે મીરાના મગજમાં જે આટલું બધું છે ને, એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આમાંથી કંઈ પણ સાચું નથી. હું તમારે કાંઈ કહેવાની જરૂર નથી. હવે જે થવાનું હતું એ થઈ ગયું. પણ તમે અમારા ઘરે આવ્યા હતા અને હિતેશને પણ કહેતા હતા કે તમે તેડવા માટે આવો. એમ જ સમજો કે અમે અમારા પપ્પા સાથે વાત કરીને આવ્યા છીએ, અને પપ્પાએ કહ્યું છે કે તમે લોકો જાઓ અને મીરા વહુને તેડીને આવો. હા, અને આંટી, તમે જરાય ટેન્શન ન લેતા. આ તો પપ્પાને છે ને ડાયાબિટીસ વધી ગયું એટલે તબિયત થોડીક વધારે ખરાબ હતી, નહીં તો એ પણ સાથે આવવાના હતા. એટલે પપ્પાને અમે લોકોએ જ કીધું કે તમે આરામ કરો, અમે મીરાને લઈ આવશું. મીરા અમારા ઘરનો એક સભ્ય છે. હા, એક વાત છે કે થોડીક નાની છે, એનું છોકર મતમાં જાય છે, એટલે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે. પણ એ મારી નાની બેનથી વિશેષ છે, એને એ ઘરમાં ક્યારે પણ કોઈ તકલીફ નહીં પડે. મારી દીકરી મારા ઘરમાં એકલી જ ઉછરી છે ને, એણે કોઈ મોટો પરિવાર જોયો નથી, ક્યાંય નાના મોટી નોકજો કંઈ જોઈ નથી, એટલે એ થોડી નાદાનમાં ખપે છે. પણ સાચું કહું, સૌથી પહેલાં તો તમારા પપ્પાનો ખૂબ ખૂબ આભાર. અરે અરે, હાથ ના જોડો તમે. હું દીકરીની માં છું. હું એ જ વિચારતી હતી કે શા માટે જવાની ના પાડે છે, કેમ સમજતી નથી, કેમ માનતી નથી. આટલું સારું ઘર, આટલા સારા લોકો, અને સાવ આવું. તમારા ત્રણેયનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારી દીકરીને લેવા આવ્યા. એમાં આભાર થોડો માનવાનો હોય. અમે તો અમારી વહુને તેડવા માટે આવ્યા છીએ. હા, અને તમારે આભાર માનવાની કાંઈ જરૂર નથી. મેં તમને કીધું ને કે એ પણ એક ઘરનું સભ્ય છે ને, મારી નાની બેનથી વિશેષ છે. અને એ કાંઈ પણ બોલે ને તો હું વધારે મગજમાં નથી લેતી, કેમ કે મને ખબર છે. એટલે તમે જરાય ટેન્શન ન લ્યો, અમે ત્રણેય મીરાને તેડવા જ આવ્યા છીએ. હે ને? અને આમ પણ થોડાક દિવસથી મારી તબિયત પણ સારી નથી રહેતી, તો હું વિચારતી હતી કે હું કેવી રીતે તમારા બધા પાસે માફી માગવા આવું ને મારી દીકરીને તેડી જવા માટે કહેવા આવું. મને સારું નથી રહેતું, પણ મેં મીરાને નથી કીધું. તો આપણે આપણા ફેમિલી ડોક્ટરને બતાવી દઈએ ને. હા, ચાલો. ના ના, એ તો સારું થઈ જશે. આ થોડી દીકરીની ચિંતા હોય ને એટલે પણ કદાચ એવું હોય. બસ આજે મને આ સારા સમાચાર મળી ગયા ને, હવે મને સારું થઈ જશે. તેજભાઈ, આથી હું તો એમ કહું છું, અત્યારે જ આંટીને લઈ જઈને બતાવી દઈએ તો પછી આજનો આખો દિવસ પડ્યો છે. જો મોડું થઈ જશે તો પછી. અરે ના કાજલબેન, આ ખાલી મને મારી દીકરીની ચિંતા હતી ને એટલે. અને મીરા આવશે ને એટલે હું એને કહી દઈશ કે આ લોકો તને લેવા આવ્યા હતા, અને હું એને તૈયાર કરીને મોકલી દઈશ તમારે ત્યાં. જુઓ બા, તમને કોઈ પણ જરૂર હોય કે આવું કંઈ કામ હોય તો તમે બેઝિઝક મને કહો. હું તમારા દીકરા જેવો જ છું. તમારી તબિયત બગડે કે કોઈ પણ કામ હોય, કશે બી જવું હોય તો તમે મને કહી શકો છો. હા, ક્યારે પણ એવું ના રાખતા મનમાં સંકોચ કે આ લોકોને હું કયા મોઢે કહું. જેમ મીરા તમારી દીકરી છે ને, એમ હું પણ તમારી મોટી દીકરી જેવી જ છું. હા, હા,
તમે બધા આટલા સારા છો પણ મારી દીકરી તમને સમજી ન શકે. એ સમય આવશે ને એટલે સમજી જશે. શું કેવું તમારું? હા એ અફસોસ તો મને કાયમ રહેશે. ના ના, એવું અફસોસની વાત નથી. માણસથી ભૂલ થાય, મીરાથી પણ ભૂલ થઈ, કઈ વાંધો નહીં, એ સમજી જશે. સારું, આવ્યા છો તો ચા ચા ના ના, એવું કંઈ નથી કરવું. તમે આરામ કરો. બસ અમે એને લેવા આવ્યા હતા, પણ અત્યારે છે નહીં તો પછી એમને મોકલી દેજો. હા એને મોકલી દેજો ને તમે જરાય ટેન્શન ન લેતા ને બેફિકર રહેજો. અને તમને પણ ગમે ત્યારે એવું લાગે ને તમારે 5 દિવસ ત્યાં રોકાવા આવવું છે તો તમારી દીકરીનું ઘર તો છે પણ મોટી દીકરીનું ઘર છે હો. એટલે આમ જોવો મીરા આવે ને એટલે એની રીતે મોકલી દેજો અને તમે ખોટી ચિંતા ના કરતા. અમારા લોકોને જવું પડશે કેમ કે પપ્પાની તબિયત ખરાબ છે અને ડોક્ટર જોવા આવવાના છે. હા હા, મીરા આવે ને એટલે હું હિતેશને ફોન કરાવડાવીશ અને એને મોકલી દઈશ. ચલો હવે અમે નીકળીએ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મીરા આવી. મીરા જો મીરા, તું એમ કહેતી હતી ને કે હિતેશ આવશે તો જ હું ઘરે જઈશ, પણ આ તો એના ભાઈ ભાભી બધા તને તેડવા આવ્યા બેટા, આખો હા. પરિવાર. ખબર છે મને, ભાઈ ભાભીના તો અલગ જ રૂપ છે. ત્યાં ઘરમાં બેસીને મને ઘરની બહાર કાઢવાના પ્લાન્સ કરતા હતા અને અહીંયા તમારા મોઢે આવીને મીઠું મીઠું બોલશે. તમને ખબર છે આ કેવી વાત થઈ? ચોરને કહેશે કે ચોરી કરજે અને માલિકને કહેશે તું જાગતો રહેજે. પણ મીરા અમે તને કાઢવાનો શું કામ પ્લાન કરી અને આવું તને કીધું કોણે? મને કોણ કહેવાનું હતું? આ તમારા ઘરમાં તો બધા એક જેવા જ છો. મેં છે ને મારા કાને સાંભળ્યું છે. યાદ છે હું તમારા રૂમની પાસેથી નીકળી ત્યારે તમે લોકો વાત કરતા હતા કે જેમ બને એમ વહેલું એને ઘરથી બહાર કાઢવાની જરૂર છે, છૂટા કરવાની જરૂર છે. આ તું કે દિવસની વાત કરસ? આજ બપોરની. અરે આને કેમ સમજાવી? અરે અમે તારી વાત નહોતા કરતા, અમે ફેક્ટરી વિશે વાત કરતા હતા કે મેં રાકેશ કરીને જે કારીગર છે ને એ વારંવાર નુકસાની કરે છે એટલે હું એને એમ કહેતી હતી આદિને કે તમે એને રજા આપી દો, કાઢી મૂકો, કંપનીમાંથી નથી રાખવો. અમે લોકો તો એની વાત કરતા હતા, એમાં તારી વાત ક્યાંથી આવી? એક મિનિટ સાંભળો. હા, અમે એમ વાત કરતા હતા કાઢી મૂકવાનું. અમે એવું કઈ નામ લીધું હતું કે મીરાને કાઢી મૂકવાની છે, એવું તે સાંભળ્યું? ના, તો તે કેવી રીતે નક્કી કરી લીધું કે અમે તને ઘરની બહાર કાઢી મૂકીએ? શું કામ કાઢી મૂકીએ? અમને શું પ્રોબ્લેમ છે તારાથી? જુઓ, તમારે કંઈ સમજવામાં ફેર થયો છે. હું એવું તો કંઈ બોલ્યા જ નથી અમે લોકો કે ઘરમાંથી કાઢી મૂકીએ. હા, હું આની સાથે ઝઘડો કરતો હતો કારણ કે હું ગુસ્સામાં હતો, ખૂબ ટેન્શનમાં હતો અને એ મને કહેતી હતી કે એને કાઢી મૂકો એટલે જે ફેક્ટરીમાં કારીગર છે એને જ કાઢવાની વાત કરતી હતી. અને પછી મેં ગુસ્સામાં એટલું જ કહ્યું હતું છેલ્લે કે સારું, હું એને કાઢી મૂકીશ ને કાઢી મૂકીશ. બીજું કંઈ તમે આજ સાંભળ્યું હશે, આનાથી વધારે હું કંઈ બોલ્યો નથી. અને તમને થયું હશે કે આપણા ઘરમાં થોડો અનબનાવ ચાલતો હતો અને એના કારણે અમે તમારી જ વાત કરતા હશું અને તમને જ આ ઘરમાંથી કાઢવાની વાત કરતા હતા. ના, હા, તમે ખોટું સમજ્યા. હા, આ તારી ફાઇનલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અમે લોકો તને કાઢવાનું સપને પણ ના વિચારી શકી. તું બોલવાની તો બહુ આગી વાત રહી. મીરા, આ વાત સાચી છે? અને મારું કહેવાનું એમ છે કે તને કદાચ એવું લાગ્યું પણ કે અમે લોકો તારી જ વાત કરતા હતા, તો કમસે કમ તું અમારી લોકો પાસે આવીને એકવાર વાત તો કરી શકતી હતી ને કે શું સાચું છે શું ખોટું. ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું, અહીંયા આવી ગઈ. હા, મોટા ભાઈની વાત તો સાચી છે. મેં આવું કંઈ સાંભળ્યું નહોતું કે ઘરમાંથી કાઢી મૂકીએ, પણ કાઢી મૂકવાની વાત આવી એટલે મને એવું લાગ્યું કે એ લોકો મારી જ વાત કરતા હશે કારણ કે ઘરમાં બધાને પ્રોબ્લેમ્સ તો મારાથી જ છે ને. જો મીરા, ઘરમાં કોઈને તારાથી પ્રોબ્લેમ નથી અને મેં તને કીધું જ હતું કે કાઢી મૂકવાનું વાત તો મોટા ભાઈ અને ભાભી કરે જ નહીં. એક ભાભી તો તને નાની બહેનની જેમ રાખે છે, તારી ભૂલો માફ કરે છે. હું તારી વાત લઈને જાઉં તો તારું ઉકરાણું લે છે અને એ કાઢવાની વાત કરે. મેં તને કીધું હતું કે તારાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને આ જો એ જ નીકળ્યું ને. હા હિતેશ, મને તો એવું જ હતું કે આ લોકોને મારા પ્રત્યે બહુ જ ગુસ્સો છે, પેટમાં પાપ છે મને લઈને, એટલે મારા પાછળથી અવારનવાર આવા બધા પ્લાનિંગ કરતા હશે. મીરા, તું કાન ખોલીને વાત સાંભળ. અમને કોઈને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી. તું પણ અમારા ઘરનો એક સભ્ય છો. આજે તો નહીં પણ ત્યારે લાઈફ ટાઈમ એવું ના વિચારતી કે અમે લોકો તને કાઢવાનું વિચારી શકીએ. હા મીરા, ગેરસમજ એક એવો દુશ્મન છે
જે ભલભલાને જુદા કરી નાખે. ક્યારેય ગેરસમજ ઊભી નહીં કરવાની. અને હા, ઘર છે, મતભેદ થાય, ગેરસમજ થાય તો ત્યારે ને ત્યારે બેસીને ખુલાસો કરી નાખવાનો. તો આટલું મોટું સ્વરૂપ ના લેત ને. સાચી વાત છે મમ્મી, ભૂલ તો મારી જ હતી. મેં જ આ લોકોને ખોટા આંક્યા. મને લાગ્યું કે એ લોકો મારા પ્રત્યે લાગણી ધરાવતા જ નથી, અને એ જ બાબતને લઈને અવારનવાર ઘરમાં ઝઘડાઓ હું જ કરતી હતી. મોટા ભાઈ સાથે તો વાત નથી કરી ક્યારેય, પણ ભાભી મને ગમતા જ નહોતા. અને હિતેશ સાથે પણ જેટલો પ્રેમ હતો ને એટલી જ નફરત થઈ ગઈ મને, કે હિતેશ પણ એની ભાભી સાથે મળીને ષડયંત્ર જ કર્યા કરે છે મને આ ઘરમાંથી દૂર મોકલવાનું. મીરા, અમે શું એવા ગાંડા થઈ ગયા છીએ કે તને જ ઘરમાં લઈ આવીને તને જ કાઢવાના ષડયંત્ર કરી? અને તને કાઢવી જ હોત તો હું તને આવી રીતના ઘરે લાવત જ શું કામ? હા, અને તો અમે લોકો હાથ શું કામ પાડત? તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા માંગતા હતા, તો અમે તમારા લગ્ન જ ન થવા દેત ને. તમને ઘરમાં લાવીને દુઃખી કરવા હોત તો પછી આવું કામ કરવાની જરૂર શું હતી અમારે? અને આટલા ટાઈમમાં તું જે દિવસની ઘરમાં આવી છો, મેં તને ક્યારે કાંઈ પણ કીધું? તું કામ કર તો બી ભલે, ના કર તો બી ભલે. તું ઘણીવાર એવું બન્યું છે કે મારા સામે ઊંચા અવાજે બોલી ગઈ છે, છતાં પણ મેં તને ક્યારે કાંઈ કીધું? ભાભી, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને હવે રિયલાઇઝ થાય છે કે તમે ક્યારેય ખોટા હતા જ નહીં. એ તો મારા વિચારો હતા જે હર હંમેશા મને ખોટું લાગતું હતું. મારી મેન્ટાલિટી એવી હતી. એમાં તમારો કોઈ દોષ નથી. અને મમ્મી, તું પણ તો પાપી કહેવાય ને. તું પણ તો આમાં અડધી હિસ્સેદાર છે ને મારી. હા, તો એ હવે ક્યારે સ્વીકારીશ? કારણ કે જ્યારે ફોન કર્યો ને ત્યારે તે જ મારા કાન ભર્યા હતા ને કે આ ઘરમાં તો આવું આવું થાય છે. તો પછી સ્વાભાવિક છે કે એક મા તરીકે તો હું તારું જ ઉપરાણું લેત. ના મમ્મી, માં દીકરીનું ઉપરાણું તાણે એવું જરૂરી નથી. માં છે ને હંમેશા સાચો રસ્તો બતાવે, એટલે જ તો માને ભગવાન પછીનું બીજું રૂપ આપવામાં આવ્યું છે ને. પણ તે હર હંમેશા મારી હાએ હામાં હા જ કરી, એટલે મને એવું જ લાગ્યું કે કદાચ હું ખોટી હોઈ શકું પણ મારી માં નહીં. અને તારી હરેક વાતને માનીને હું ઘરમાં કલેશ કરતી રહી. હા, મારી મમતાની આડસમાં મેં પણ તને સાચી ખોટી વાતો કરી હતી, પણ તું તો સમજુ હતી. આ માણસોને ઓળખીને તારે તો એવું નહોતું કરવું જોઈતું. ભલે મેં કીધું કારણ કે હું તારું સારું ઈચ્છતી હતી, પણ તારે તો એવું કહેવું હતું, ના મમ્મી ના, આ ઘરમાં તો બધા સારા છે, મને બધા સાચવે છે, પણ તું પણ સાથે સાથે ભળતી ગઈ. ચાલ, હવે જે થયું તે હું તમારા બધાની માફી માગું છું, પણ બેટા હવે તું શું નિર્ણય લઈ છે? શું કરવું છે? શું નિર્ણય લેવાનો હોય? હું મારા ઘરે પાછી જઉં છું, અને હિતેશ સાથે જ તો મારી લાઈફ છે ને, બીજું શું કરવાનું હોય? સાચી વાત છે તમારી. અને હવે ક્યારેય પણ કંઈ પણ વાત સાંભળો ને તો ત્યાંને ત્યાં ચોખવટ કરી દેજો. આવી રીતે હિતેશ સાથે ઝઘડો કરીને તમારા પિયર ના આવતા રહેતા. હા, વોર્નિંગ છે. હા, ચાલો હવે જે થયું એ ભૂલી જઈએ અને ચાલો હવે ઘરે. હવે જાગ્યા ને ત્યાંથી સવાર. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું કહેવાય, દીકરી તો નાદાન હતી, પણ માં આટલી ઉંમરે માએ પણ દીકરીનું ઘર ન હાંકવા દીધું. કેવી મૂર્ખી છું. એક સમજદાર માં થઈને પણ દીકરીને ખોટી ચડાવતી રહી, અને એ જે કહેતી ગઈ એમાં હાએ હા ભરતી ગઈ. અરે ત્યારે જ જો મેં એને કહી દીધું હોત ને કે સાસુ હવે એ તારી લડાઈ છે, તારે એને કેવી રીતે જીતવી એ જંગ તારે લડવાનો છે. મિત્રો, મારા જેવા તો ન જ થતા. દીકરીનું ઘર બચાવજો, ભંગાવતા નહીં.